चालू थी सद्गुणों का रत्न झरो हर्षितं तव आगमनेन हर्षितं स्वागतं शुभ स्वागतं निज स्वागतं सुन्दरं मनभावनं तव स्वागतं स्वागतं शुभ स्वागतं निज स्वागतं स्वागतं સૌને જય માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ ભાગ 64 આ વખતે 63મા એપિસોડથી 64મા એપિસોડમાં પહોંચવામાં ખાસો સમય નીકળી ગયો. એ બદલ દિલગુજર છીએ. પણ આ વખતનો જે વેબિનાર છે એ શરૂઆત કરતા પહેલા પરિશ્રમથી પ્રગતિ શું છે એને આછેરો પરિચય. તો શૂન્યમાંથી સર્જન કરનાર જે રાજપૂતો છે અને સર્જન કર્યા પછી ટોપ લેવલ સુધી પહોંચ્યા પછી પણ જે સમાજને ભૂલ્યા નથી, અલગ અલગ રીતે એ મદદરૂપ થતા રહેતા હોય એવા વ્યક્તિત્વને, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિત્વને આપણે પરિશ્રમથી પ્રગતિમાં અતિથિ વિશેષમાં આમંત્રણ પાઠવીએ છીએ. એ અલગ ફિલ્ડ નો આ 64મો એપિસોડ એટલે લગભગ કોઈ આમાં વિચારો કે આ ફિલ્ડનું તો એ તમને હવે પરિશ્રમથી પ્રગતિમાં મળી જશે. અને જનરલી 3.5 વર્ષથી જે પરિશ્રમથી પ્રગતિની યાત્રા ચાલે છે, તો હવે તો એ એક વટવૃક્ષ બની ગયું છે. ફક્ત સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પણ ઇન્ટરનેશનલ સુધી આપણે આ સ્ટેજને પહોંચાડી શક્યા છીએ અને આપ સૌના સહકાર થકી આ શક્ય બન્યું. આજના અતિથિ વિશેષની આછેરી ઝલક આપું છું. વધુ વાત કરવી એ મારા માટે પણ આપણે એમને વધુ સાંભળવા જોઈએ, એટલે વધુ સમય ન લેતા એમની આછેરી ઝલક દઉં તો શ્રી કૃષ્ણાબા દિલીપસિંહજી પરમાર, જે શેર બ્રોકર અને ટ્રેડર છે. એમની ખુદની ઓફિસ છે અને બા સાહેબ જ એ ઓફિસ આજકાલ નહીં પણ છેલ્લા 24 વર્ષથી ચલાવે છે. જ્યારે ફોન પર દેતી લેતી થતી અને ફોન દ્વારા સોદાઓ છે એ કટ ને જે કાંઈ એની ભાષામાં કહેવાય એ થતા એ વખતથી બરાબર. તો બહુ, અને આ બધી વસ્તુ તો સેકન્ડની છે કે 1 સેકન્ડમાં જો પલકવારમાં બરાબર ક્યારે અપ થાય ક્યારે ડાઉન થાય એ તો એના અનુભવી જ કહી શકે. એટલે એમાં તો ક્યારે ડાઉન થઈ જાય એ પણ એમના અનુભવ થકી જ એમને ખ્યાલ હોય અને એ શક્ય છે. બા સાહેબનું ગામ છે મૂડી, લીમડીપા, હાલ નરોડા અમદાવાદ બિરાજમાન છે. એમનું પિયર રાજપુર, મહેસાણા ડિસ્ટ્રિક્ટ, રાઠોડના દીકરીબા છે. વિશેષ વાત જેમ જેમ પ્રશ્નોત્તરી થશે એ રીતે વધુ આપણને જાણવા મળશે. પણ એમની સાથે પ્રશ્નોત્તરી વાર્તાલાપ કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર પણ છે. મૂડી 24C
સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા પ્રમુખ પણ છે. સાથે કોઓપરેટિવ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર સાયલા ખાતે મહત્ત્વની જવાબદારી નિભાવે છે. સુંદર લેખિકા પણ છે અને એક આદર્શ ગૃહિણી પણ છે. તો વધુ સમય ના લેતા આજની ચર્ચા આપણે આગળ વધારીએ. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે અને આપ સૌ જાણો છો એમ આ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયત્ન કરે છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પ્રદેશ મહામંત્રી છે. ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને આપ સૌએ જાણ્યું અને જોયું હશે ગ્રુપમાં પણ કે આ સમાજ સેવા અને આ પરિશ્રમથી પ્રગતિ એક ખાલી કહેવા પૂરતા નહીં પણ આત્મીયતાના સંબંધોનું પ્રૂફ કહી શકાય કે સાબિતી કહી શકાય. તો ગોહિલ સાહેબે એમના દીકરાના લગ્નની કંકોત્રીમાં બા શ્રી દશરથબા મિત્તલબા પરમાર, કારણ કે કોઈ પણ કંકોત્રીમાં ફક્ત એમના પરિવારજનોના જ નામ હોઈ શકે છે. મેં એમાં લખ્યું છે જે કંકોત્રીની નીચે જે આર્ટિકલ છે એમાં કે આપણે બહુ અઘરું છે, આપણે ન કરી શકીએ. હું કદાચ વિચારું તો પણ ગોહિલ સાહેબનું નામ મારા દીકરીના લગ્નમાં પણ ના લખી શકું. કેમ લખાવ્યું છે પણ એમણે પૂછ્યું પણ નથી અને ઘણા બધા સામાજિક કાર્યકરોના નામ પણ એમણે લખ્યા છે. એટલે થેન્ક યુ ગોહિલ સર. આ પ્લેટફોર્મ દ્વારા બધા વતી આપનો આભાર વ્યક્ત કરું છું અને વેલકમ ટુ બા શ્રી કૃષ્ણાબા. કૃષ્ણાબા, તમારી સિદ્ધિ તો અદ્ભુત જ છે અને બધાને જણાવી દઉં પહેલા જ કે એ મ્યુડીના છે પણ અમારો કોન્ટેક્ટ એવો નથી એટલો બધો કે હું એમને એટલા માટે આ પરિશ્રમથી પ્રગતિમાં લઈ આવી છું. પણ એમનું ટેલેન્ટ અને એમની આવડત આ કાર્યક્રમમાં અમને અલગ દેખાણી એટલે અમને એમને ઇન્વાઇટ કર્યા છે. મારો પહેલો જ સવાલ કૃષ્ણાબા આપને એ છે કે તલવારબાજી આપ ક્યારે શીખ્યા અને તલવાર ટ્રેનર તો ઘણા બધા જોયા છે, તો તમે એવું શું નવું કર્યું કે પ્રેરણા મળી આપને એ વિશે અમને જણાવો. તલવાર આજથી લગભગ 10 વર્ષ પહેલા જ્યારે અમે એક બીજા એરિયામાં ત્યાંથી એ એરિયામાંથી અમે નરોડા એરિયામાં શિફ્ટ થયા તો અહીંયા દરબારોની સંખ્યા બહુ વધી હતી આ એરિયાની અંદર. તો પછી ત્યારે મને એક ખ્યાલ આવ્યો કે અહીંયા આટલા બધા દરબારના દીકરીઓને રહે છે, આટલા આપણા ક્ષત્રિય સમાજના આટલા પરિવારો રહે છે, તો આપણે એક આવું એક દીકરીઓનું એક સંગઠન ઊભું કરવું જોઈએ. પછી મેં એ બધી વિચાર કર્યો. પછી જો તલવાર તો આપણે કેવું ક્ષત્રિયોની એક હથિયાર જ છે કે આપણે ક્યાંય બી આપણે કરી શકીએ છીએ. એટલે મારા સનને બી મારા દીકરો ત્યારે તો નાના હતા પણ એ નાના હતા ત્યારે ઘરમાં રમતા એમની પાસેથી હું શીખીને પછી મને પ્રેરણા મળી કે આ તો આપણે બધાને શીખવું જોઈએ. એટલે 2008 થી આ તલવારબાજી અહીંયા નરોડાની અંદર દીકરી બાઓને શીખવાડી રહી છું. અચ્છા, અને તલવારબાજીના કોઈ વિશેષ કાર્યક્રમ કે લગભગ મને એવા ન્યૂઝ મળ્યા હતા કે આપે આઉટ ઓફ સ્ટેટમાં પણ કદાચ કોઈ પરફોર્મન્સ કર્યું છે. તમારા સિક્રેટ અમને બહુ બધા મળ્યા છે જે આજે ખુલશે, તો એ વિશે થોડું જણાવજો. જી બિલકુલ. હા, હવે અમે છે ને મારા દીકરાના દીકરીબાઓને બંને લઈને 25 દીકરા દીકરી ગ્રુપ લઈને આખું ઝારખંડમાં ત્યાં બહુ મોટું મસ્ત રામનવમીના દિવસે ત્યાં છે ને જુલુસ બધું બહુ સરસ થાય છે અને ત્યાં એ લોકો ઇન્વાઇટ કર્યા હતા અમે અને ત્યાં અમે પ્રોગ્રામ કર્યો ને એટલે આખા ઝારખંડમાં આપણા ક્ષત્રિય સમાજ, ત્યાં બી ક્ષત્રિય સમાજ જ છે, એમના પ્રોગ્રામની જ અંદર રામનવમીના પ્રોગ્રામના દિવસે અમે અહીંથી 25 દીકરીબાઓ લઈને એટલો મસ્ત પ્રોગ્રામ કર્યો ને તો ત્યાંના સીએમએ અમારું સન્માન કર્યું ત્યાં આગળ. અચ્છા, ઝારખંડમાં આપ જઈને દીકરીબાઓને તલવારનો જે રાસ કરે છે એ કરાવડાયા. જી બિલકુલ. હા જી. આપનું એજ્યુકેશન વિશે થોડું અમને જણાવો. એજ્યુકેશનમાં તો હું 12 પાસ જ છું. આગળ ભણવાનું હતું પણ ભણવાનો બહુ શોખ હતો, બધું ભણવાની બહુ ઈચ્છા હતી પણ ત્યારે તો શું આપણે પરિવારમાં અમે 3 બહેનો હતા, એક ભાઈ ને પછી ત્યારે તો શું પરિસ્થિતિ થોડી બધી એવી હોય ને તો ત્યારે મેરેજ કરી નાખ્યા. પણ પછી મેરેજ પછી બી મને થોડું વધારે ભણવાનું ને બધું ક્રેઝ મને હતો કે મને ભણવું છે, વધારે ભણવું છે. તો લગ્ન પછી હું આગળનું બધું ભણી એ માર્કેટનું ભણ્યું બધું. જી, અને તમે તમારી લેંગ્વેજ પછી એવું લાગે કે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો, અત્યારે જ ખબર પડી કે તમે 12 પાસ છો,
પણ એ તો પછી- શું છે, જી. 12 પાસ એવું જરૂરી નથી કે તમે નથી. ઇંગ્લિશમાં ભણવું જરૂરી નથી, જરૂરી પણ નથી. તમારું જે કહેવાય છે ને બોડી લેંગ્વેજ છે અને સમય બધું શીખવાડે છે. જી 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 આપના પરિવાર વિશે અમને થોડુંક જણાવો. જી જી, પરિવાર તો મારો બહુ મોટો છે ને, બહુ મને પહેલેથી જે પરિવાર છે ને મને બહુ કોઓપરેટ થાય છે અને હંમેશા થતો આવ્યો છે ને થતો રહે છે. અને મારા એક દીકરી બા છે ને એક દીકરો છે. એક વાત બહુ સારી કહું કે મારી સૌથી વધારે ઘડતર, સૌથી સારું ઘડતર થયું ને તો મારા દીકરાના જન્મ પછી થયું. જી પહેલા દીકરી બાનો જન્મ થતો, પછી દીકરી બા, પછી મારા દીકરા બા. દીકરાને થોડુંક ફિઝિકલી બહુ પ્રોબ્લેમ હતો, જી. એટલે કહેવાય કે માં છે ને લડી લે છે બધે. જી હા, એટલે એની મેં એમનું ક્યોર કરતા 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 મારામાં એટલી બધી શક્તિનો વિકાસ થઈ ગયો ને કે મને ખુદને ન ખબર પડી કે હું કયા સ્ટેજમાં કયા લેવલ ઉપર પહોંચી ગઈ. જી રાઈટ. હા, અને દીકરી બા છે મારા ઓસ્ટ્રેલિયા છે. એ બી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર છે, પોતે પીઆર છે ત્યાં ઓસ્ટ્રેલિયા, અને ગવર્મેન્ટ જોબ છે એમને ત્યાં. અચ્છા આપણે અહીંયા ગવર્મેન્ટ જોબ લેવી તો બી અઘરી પડે છે, એની જગ્યાએ એમને ત્યાં ગવર્મેન્ટ જોબ છે. અને દીકરા બી ત્યાં છે, MBA કરે છે, અને ત્યાં બી હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યા છે ત્યાં. સરસ. આપે કીધું કે આપના દીકરી બા ઓસ્ટ્રેલિયામાં ડોક્ટર છે, તો ઇન Yes. ફ્યુચર હું પણ ઈચ્છું કે એમને સમયની અનુકૂળતા હોય તો આ પ્લેટફોર્મ પર આવીને એ પણ આપણા દીકરા દીકરીઓને માર્ગદર્શન આપે. બિલકુલ આપી શકે. આઉટ ઓફ કન્ટ્રી જવું છે કે સ્ટડી કરવું છે કે જી, જી. PR મેળવવું છે, જ્યારે જી, બિલકુલ. અનુકૂળતા હોય ત્યારે શ્વેતાબાને આપ જણાવો. બિલકુલ બિલકુલ. હા જી. હવે મેઇન ટોપિક ઉપર આપણે આવી જઈએ કે શેર બજારની વ્યાખ્યા શું, અને જે મને કે ઘણા બધા એવા હશે જેને શેર બજાર શું છે ખબર જ નથી, મને નથી ખ્યાલ શેર બજાર વિશે કઈ જ. તો આપના મતે શેર બજારની વ્યાખ્યા શું અને શેર બજાર શું છે, અને ક્યારે તમે એમાં ઇન્વોલ્વ થયા, અને એક લેડી તરીકે શેર બજાર તો મને તો બહુ આશ્ચર્યજનક ન્યૂઝ જેવું લાગ્યું. ભાઈઓને આપણે સાંભળ્યું કે શેર બજારમાં આમ કરતા હોય તેમ કરતા હોય, પણ તમે આટલા વર્ષોથી શેર બજારમાં સંકળાયેલા છો તો એ વિશે અમને જણાવો. જી બિલકુલ. હવે શેર બજાર તો હું તમને મિત્તલબા કહું ને કે જી. એક શેર બજાર છે ને એક જીવન છે. જો મને જીવન જોડું થોડું શીખવાડ્યું હોય ને તો શેર બજારે, કારણ કે શેર બજારની એક ડેફિનેશન તમે જો ને તો ઉપર નીચે એ જ હોય. જી જસ્ટ લાઈફ બી છે ને એ પ્રકારે છે, જીવન બી એ પ્રકારે છે. એટલે હું છે ને લાઈફ, જીવન અને શેર બજારને ઇક્વલ એને સાથે સરખાવું છું, કારણ કે એમાં જે ચડાવ ઉતાર આવે છે ને એ ચડાવ ઉતારની અંદર તમે ટકી ગયા ને તો તમે શેર બજાર જીવન વધે ટકી શકો છો. જી બહુ સરસ તમે એક્ઝામ્પલ આપ્યું. જી. અપડાઉન તો હોય જ છે, જેમ આપણી હા. લાઈફની હોય છે એવી રીતના, અને એમાં ટકી જવું પણ કઈ સહેલું નથી. તમને શેર બજારમાં રસ ક્યારથી અથવા કોને જોઈને, કોઈ પ્રેરણાદાયી વ્યક્તિ અથવા કોના દ્વારા તમે આ ફિલ્ડમાં આવ્યા? જી બિલકુલ. હવે શેર બજારનું છે ને, હું જ્યારે ભણતી ને મિત્તલબા, કોમર્સ ભણતી, અને શેર બજાર સબ્જેક્ટ મારો આવતો હતો, વિષય આવતો હતો, તો મને એટલું બધું હેડેક હતું ને કે જેની કોઈ હદ નહીં. હું ભણવામાં એ શેર ચેપ્ટર આવે ને તો એને ઓબ્જેક્ટમાં કાઢી નાખતી. બિલકુલ મારા માટે એટલું હેડેક હતું, મારા કોઈ શેર ડિબેન્ચર્સ મને કોઈ ટપ્પો જ નતો પડતો. એટલે હું ભણવામાં તો બિલકુલ નથી ભણી, પણ પછી તો સમય કહેવાય ને છે કે સમય સંજોગો તમને બધું શીખવાડી દે. તો શરૂઆતના દિવસોમાં જ્યારે થોડું શેર બજારનું મારા બાપુ કરતા હતા, દિનેશ બાપુ કરતા હતા, એ જે મારા મારા નાના બનેવી છે યોગેન્દ્રસિંહ ઝાલા, એ બહુ વર્ષોથી શેર બજારનું બધું કરતા હતા. તો પછી એમની સાથે સાથે બાપુ શીખ્યા. બાપુ થોડું ઘણું કરતા. ત્યારે તો મારો દીકરો નાનો, અને પેલું શું ગોળીઓ હિચકાવતી હોય, ટીવીમાં ભાવ જોતી હોય ને એવું જોતી હોય, અને બાપુ એ થોડું શેર બજારનું લે વેચ થોડું ઘણું કરતા હતા. જી પછી ઇન બિટવીન મને થોડો રસ, પેલી તારે એક સ્ક્રિપ્ટ બહુ ચાલતી હતી, RNL જી રિલાયન્સની સ્ક્રિપ્ટ બહુ ચાલતી હતી. આર પાવર બી તમને ખ્યાલ હોય તો, આર પાવર વખતે બધા એ લોકોએ પોતાના પાક ને દાગીના વેચી આર પાવર ખરીદ્યા હતા. અચ્છા કોઈને ખ્યાલ હોય તો મને કઈ ત્યારે. હવે એ વખતે મારા હસબન્ડ છે ને આ બધું કરતા હતા. પછી હું કહું તમે આટલા બધા પૈસા ધીમે ધીમે લઈ જાય, પછી ત્યારે તો પરિસ્થિતિ હતી બી નહીં કે ચલો આપણે ઇન્વેસ્ટ કરી શકીએ કે આગળ, તો થોડા પૈસા મળે, 20,000 લઈ જાય તો અમે રોકાણ કરે, ડિલિવરી લે, પછી ભાવ નીચો આવે તો પછી એની ડિલિવરી લઈ લે, ફરીથી બીજું રોકાણ કરે, ડિલિવરી ભાવ નીચો આવે ફરી ડિલિવરી લે. આટલા પૈસા તમે નાખશો તો બધા પૈસા બધા. પછી સારું મને વિચાર આવ્યો, મેં કીધું પછી જે બ્રોકર હતા ને એ જીલુબા હતા, એ આપણે દરબાર હતા. તો મને કદાચ પેમેન્ટ ને બધું લેવાનું હોય ને તો પછી બાપુ પાસે તો કશું થોડું સવારે થોડી એ ના હોય, પછી મારી સાથે મને ડિસ્કસ કરે કે મને કઈ રીતના પૈસા બીજા આપણે એડ કરવા પડશે. પછી હું કહું જીલુબા આ પૈસા જાય છે ક્યાં, મને એ સમજાવો. જી મેં પૈસા તમે લો છો? તો કે ના, મારી પાસે તો બાકી રીતના કૃષ્ણ આવી શકે. તો મેં પૈસા બાપુના પૈસા ત્યાં નાખે, જે પૈસા જાય છે કે એ મને સમજો. મને કહેજો આમાં મને ખાલી બ્રોકરેજ મળે, આમાં હું નથી લેતો, આ લે છે કંપની. અને
એટલે પછી મને સારું લાયક થયું કે મેં આ કામ આપણે કરાય, આ કામ જે કામ એ લેવાનું કામ કરે છે એ કામ આપણે કરાય. એટલે પછી ધીમે ધીમે ખબર પડતી ગઈ. એટલે પછી મેં મારું ખુદનું જ ચાલુ કર્યું મેં. જી. ત્યારે મને છે ને મિત્તલભાઈ કોમ્પ્યુટર કે કશું કદાચ કંઈ જ આવડતું નતું, કંઈ એટલે કંઈ નથી આવડતું. જી. પછી અમારા ત્યાં નજીકમાં નિયર બાય કેતન કરીને એક છોકરો રહેતો હતો, પટેલનો છોકરો હતો. એટલે પછી એની પાસે કોમ્પ્યુટર નોલેજ, એની પાસે બજારનું નોલેજ નહીં, અને મને થોડું ઘણું બજારનું નોલેજ. અને એક જસુભાઈ કરીને હતા જે મને શેર બજારના પ્લેટફોર્મ સુધી પહોંચતા કર્યા છે. મને એક જસુભાઈ પટેલ કરી હતા. એ છે ને અત્યારે હાલની તારીખમાં મારા આદર્શ છે. આદર્શ શેર બજારની અંદર મારા ગુરુ છે. એ એટલા જેન્યુન ને શેર બજારને એટલું બધું એમની પાસે નોલેજ ને, પણ એની હિંમત નહીં, રિસ્ક નહીં લે, રિસ્ક ન લઈ શકે. હા, એ રિસ્ક ન લઈ શકે. અને રિસ્ક લેવામાં આપણે એક સરસ. હા, મને છે ને રિસ્ક વગર મને કોઈ બી કામ, આ કામ નહીં, શેર બજારનું કામ નહીં, મને જે કામ એમ કોઈ એમ કહે આ કામ ન થાય એ કામ હું પેલું કરું. જી, રાઈટ. વાવ. હા, એમ કરતા જર્ની આખી મારી સ્ટાર્ટ થઈ બધી બજારની અંદર. પછી ધીમે આગળ વધતી ગઈ. ઇન બિટવીન મારા સનનું ઓપરેશન બી કરાયું. એને થોડુંક પ્રોબ્લેમ હતો, હાર્ટનો પ્રોબ્લેમ હતો, તો ઓપરેશન બી કરાયું. અને પછી ધીમે સફળતા મળતી ગઈ. તમે તો એક સ્ટોરી નાનપણમાં ક્યાંક વાંચી હતી, એવું કર્યું કે નારિયેળનો ભાવ અહીંયા સુરેન્દ્રનગરમાં થોડોક મોંઘો, થોડાક આગળ જઈએ ને તો એનાથી મોંઘો. પછી દરિયા કિનારે ખબર પડી કે અહીંયા તો ઝાડ જ છે ને, અહીંથી જ મળે છે. તમે તો સીધા દરિયા કિનારે ઝાડ પાસે જ પહોંચી ગયા. આ સ્ટોરી જેવું કર્યું તમે. બાપુ જે કરતા હતા એ સ્ટેપ બાય હતું. તમે મેઇન કંપનીને જ પકડીને ત્યાંથી જ સીધું કામ કરવાનું શરૂ કર્યું. બહુ સરસ. અને ડેરિંગ વાળું કામ કરવું કોઈ જેવા તેવાની વાત બી નથી. તો તમે આ બધું વર્ક કરતા હતા તો ક્યારેક તો તમને નુકસાનીનો ભોગ બન્યા છો, અથવા નથી બન્યા તો કેમ નથી બન્યા, અને જો બન્યા છો તો એમાંથી બહાર કેવી રીતના નીકળ્યા છો એ અમને જણાવો. બિલકુલ સાચી વાત મિત્તલબેન. હું આ માટે મસ્ત મારો જે એક્સપિરિયન્સ છે ને એ વખતનો મારો પોતાનો અનુભવ કહીશ કે જ્યારે શેર બજાર હું કરતી ને ત્યારે મારી પાસે હું કેવું કરતી હતી, મારા બધાનો શેર બજાર સ્ટોક બધું લખતી હતી, મારી પાસે રાખતી હતી. અને પછી મને સારું લાગે ને એમ પછી હું આગળ કપાઈને એ લોકોનો માલ મારી પાસે રાખતી હતી. અને એમાંથી જે મને ડિફરન્ટ મળે ને એ ડિફરન્ટ હું ગેઇન કરતી હતી. હવે પછી ઇન બિટવીન કેવું થયું કે જ્યારે શેર બજાર છે ને મારી પાસે બહુ જ, જ્યારે કેન્દ્ર અને સરકારની અંદર કોંગ્રેસ આવી ને ત્યારે ડબલ સર્કિટ લાગી હતી માર્કેટની અંદર. એટલે ત્યારે માર્કેટ મને કેવું હતું કે એ દિવસે મારી પાસે ટોટલ બધું બાઇંગ હતું અને ગ્રાહકોનું મારી પાસે સેલિંગ હતું. શેર બજારની અંદર સોદા છે બે ટકા થાય, સેલ બી થાય અને બાય બી થાય. તમારી પાસે નથી તો માલ સ્ટોક્સ નથી ને તો તમે સેલ બી કરી શકો. જી. અને તમે તમારી પાસે જે નવું તમે ખરીદવું છે તો તમે ખરીદી બી શકો, એ રીતે સિસ્ટમ હોય. તો એ વખતે મેં છે ને, મને ખબર નહીં શું થયું મારી પાસે, કારણ કે એ પાસે ત્યારે તો કેવું હતું કે તમે ખોવા માટે કઈ હતું જ નહીં. અચ્છા. ખોવા માટે કઈ હતું જ નહીં, પણ એક ડેરિંગ ને એક વિશ્વાસ, આત્મવિશ્વાસ હતો ને કે જો આ છે તો બધું છે, એમ કે થોડું નોલેજ મળતું ગયું. પછી ત્યારે સેન્સેક્સ મેં ત્યારે બધો માલ લગભગ મારી પાસે જેટલી કેપિટલ હતી ને, તમે ન કહેવાય પણ મારી સોનાની બંગડી વેચીને મેં માલ ભર્યો હતો. જી. કે એ વખતે હું સોનાની બંગડી વેચી આવી હતી અને મેં માલ લઈ લીધો. અને ખબર નહીં એ વખતે સેન્સેક્સ ડબલ સર્કિટ લાગી હતી. અચ્છા. એટલે સેમ ડે 2 દિવસની અંદર એ બધો માલ મારો ટ્રિપલ થઈ ગયો. સ્ટોક ટ્રિપલ ભાવ થઈ ગયા મારા. બે સર્કિટ લાગી ને એટલે માર્કેટની. અને ગરાગ મારી પાસે ગરાગનું કામ કરતી હતી ને, તો ગરાગનું મારી પાસે વેચાણ હતું. જી. અને મારું પોતાનું બાઇંગ હતું. એટલે બાઇંગમાં મને ટ્રિપલ ફાયદો થયો. અને ગરાગ મારા પાસે મારું ત્યાં લોસ કર્યો, લોકો આપવો પડે, એટલે મને ડબલ ફાયદો થયો, 4 ગણો ફાયદો થયો મને. જી. ત્યારથી પછી મારી હિંમત ખુલી ગઈ કે આ માર્કેટ મને ત્યારે સક્સેસ આપી શકશે કે જ્યારે હું ડેરિંગ કરીશ અને પ્લસ હું માઇનસમાં બી ઊભી રહીશ અને પ્લસમાં બી ઊભી રહીશ. જી. માઇનસમાં મારે જ્યાં સુધી જવું છે, મારી કેપેસિટી કેટલી છે ત્યાં સુધી હું ઊભી રહીશ. અને અત્યારે માર્કેટની અંદર લોકો લોસ કેમ કરે છે મેડમ, કે તમે છે ને લોકો નુકસાનમાં ઉભા રહે છે. જી. પ્રોફિટમાં નથી ઉભી રહેતા. જી. સપોઝ 100 રૂપિયાનો શેર એને લીધો ને તો 100 રૂપિયા વાળો શેર 90 રૂપિયા થશે તો બી હવે ઉભા રહેશે. તમને ચલો 95 આવશે ત્યાં વેચશું, ત્યાં 85 આવી જાય. તો 85 વાળો એમ થાય કે ચલો હવે 95 આવશે ત્યારે વેચશું, ત્યાં પાછો 80 આવી જાય. એ જ વસ્તુ જયારે 100ની શેર છે 105 થાય ને ત્યાં તો પેલા કેવું થઈ જાય, વેચી દઉં છું, ફાયદો થાય. હવે 105 થી નીકળી જાય ને તો 120 નો દિવસે હાઈ કરે ત્યારે અફસોસ થાય. રાઈટ. જી. એટલે ક્યારે સ્ટોપ થવું
અને ક્યારે એ મેઇન છે બસ તમે જે સમજાવ્યું એમ મુજબ. બિલકુલ. શેર બજારની અંદર સૌથી મહત્વની વસ્તુ છે પૈસા અને પેશન. પેશન્સ લેવલ ખાસ જરૂરી છે. આ બંને વસ્તુ હોય ને તો માર્કેટ તમે ક્યારેય ન હરાઈ શકે. શેર બજારમાં સિનારીઓ એટલે શું અને તમારો સિનારીઓ શું છે આ પ્રશ્ન તમે મને કીધો તો કારણ કે મને શેર બજાર વિશે નોલેજ જ નહોતું. એટલે મેં કૃષ્ણબાને પૂછ્યું. તો એ વિશે જણાવો. સિનારીઓસ ની અંદર કેવું હોય છે મિત્તલબા, કેમ કે હવે મારી ગ્રીપ કેટલી છે, મારું શેર લેવાની કેટલી કેપેસિટી છે, મારો સ્ટોક નો માલ લેવાનો સપોઝ મારી પાસે ₹1,00,000 છે જી, મારી પાસે ₹1,00,000 છે તો હું લાખે લાખ રૂપિયાનું સ્ટોક માર્કેટ શેર લઈ લઈશ ને અને નીચું જશે તો એ મને બહુ નુકસાન કરશે. પણ ₹1,00,000 ની અંદરથી હું ધારો કે આજે મેં 10,000 માં દીધો, આજે મેં 10,000 નાખ્યા અંદર અને પછી નીચું આવે છે તો હું બીજા 10,000 નાખીશ, હજુ નીચું આવે છે તો બીજા, એમ કરતા કરતા ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એની એવરેજ કરીશ જી. એટલે જ્યારે પછી માલ ઉપર એ સ્ટોક ઉપર જાય છે ને તો મને એના તરત પ્રોફિટ દેખાશે. પણ જો હું તરત સીધા વન ટાઈમમાં એક વખત માં ₹1,00,000 એડ કરી નાખીશ તો પછી ફટ દે નીચે આવીને તો પછી મારી પાસે બીજું કેપિટલ તો છે નહીં, મારી પાસે એવરેજ કરવા પાસે કેટલી કેપિટલ છે તો એમાં એવરેજ નહીં કરી શકું, હું એમાંથી ક્યારેય બહાર નહીં આવી શકું. જી. અને જેમ જેમ એ રીતે જેમ સપોઝ તમે ₹100 સ્ટોક લીધો છે, ધારો કે તમે 10,000 ના શેર લીધા છે તો તમે થોડા આગળ 10,000 વાળો 105 110 થાય છે તો તમે એ પ્રોફિટ બુક કરી શકો છો અને પછી પાછું નીચે આવે તો પછી ફરીથી બાય કરી શકો છો. જી, કેટલું બધું ઊંડાણપૂર્વક એમાં. બહુ જ ઊંડાણપૂર્વક છે. અને મને તો કહું છું ને શેર બજાર મારા બ્લડમાં છે, હું ઊંઘું બેસું અને હું આ માર્કેટ નથી સ્ટોક માર્કેટની એમસેક્સ કોમોડિટીઝ એટલે 24 અવર્સ માર્કેટ બધા કરું છું. એટલે 24 અવર્સ ક્રિપ્ટોકરન્સી છે, 24 કલાક ચાલે જે બહાર માર્કેટના છે. પછી રહ્યું એમસીએક્સ માર્કેટ સવારે 9 વાગે સ્ટાર્ટ થાય તો રાત્રે 11:30 સુધી ચાલુ હોય અને શેર બજાર છે સવારે 9:15 ચાલુ થાય તો 3:30 બંધ થાય. અચ્છા, આવું કઈ અમને ખબર જ નહોતી. સારું, આજે બધું જાણી રહ્યા છીએ. કૃષ્ણમ્માને લગભગ 2 કે 3 વાર મુશ્કેલથી મળ્યા છે. ઘણા વર્ષ પહેલા અમે રાજ્યપાલશ્રીને મળવા ગયા હતા, 10-12 લેડીઝ. ત્યારે કૃષ્ણબા ઇન્ટ્રોડક્શન આપતા હતા ને ત્યારે હું સોશિયલાઇઝ બી નહોતી અને એટલે બધી એક્ટિવ બી નહોતી. ત્યારે હું આમ કૃષ્ણબાને જોઈ રહી હતી, બાપરે આ તો કેવું બધું શેર બજારનું કરે છે અને આ તો કેવા જબરા હશે અને કેવી રીતના હેન્ડલ કરતા હશે. આ ઘણા વર્ષ લગભગ 5-7 વર્ષ પહેલાની વાત છે. ત્યારે મેં એમને જોયા હતા, 10-12 લેડીઝ જે એક્ટિવ હતા એમની સાથે હું પણ હતી. એટલે કલ્પના નહોતી કે આ કામ તમારું આટલું બધું ઊંડાણપૂર્વક વાળું છે અને માઇન્ડ ગેમ કહી શકાય. બિલકુલ. અને આ તમારું પોસ્ટર જ્યારે ફરતું થયું ને ત્યારે મને ઘણા બધા ભાઈઓના ફોન મેસેજ પણ આવ્યા છે કે હું 2-3 વર્ષથી શેર બજારનું કરું છું પણ મને કંઈ ખબર પડતી નથી, તો આ બેન કોઈ હેલ્પ કરી શકે? એટલે મેં કીધું કે હું તમને બેનને પૂછીને પછી કોન્ટેક્ટ નંબર આપીશ. પણ અત્યારે જેટલા જોડાયેલા છે ને એ બધા માટે આ પ્રશ્ન છે કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું હોય અથવા શેર બજાર વિશે જાણવું હોય અથવા તમે છો એવી રીતના જેને હેન્ડલ કરવું હોય તો તમે શું હેલ્પ કે માર્ગદર્શન આપી શકો? હા, હવે તો કેવું છે, પહેલા તો શેર બજારમાં નોલેજ લેવું બહુ જ અઘરું હતું મિત્તલબા, અને હવે અત્યારે તો વિડીયોઝ ને યુટ્યુબ્સ ને બધા ક્લાસીસ ને ઓનલાઈન ક્લાસીસ ને જેમ આપણે વેબિનાર આવી રીતે કર્યું છે એ રીતે ઓનલાઈન વેબિનાર્સ ને બધી બહુ સિસ્ટમ બહુ સરસ થઈ ગઈ છે કે જેના થ્રુ, અને હું તો કહું છું તમે સીધા શીખો એના કરતા નોલેજ લઈને તમે ટ્રેડિંગ કરશો તો તમને વધારે ફાયદો થશે. મારું પોતાનું નોલેજ છે અને આના કદાચ કોઈને ક્યાંય જરૂર પડે તો મારા નોલેજનો ઉપયોગ કરી શકે છે, પણ તમે ખુદ, હું તો મારું તો એટલું જ બધાની સલાહ છે કે તમે ખુદ ટ્રેડિંગ શીખો. બધા બહુ બધા પ્લેટફોર્મ્સ છે શીખવા માટેના હાલના સમય પ્રમાણે, કે ઓનલાઈન બધું આવી ગયું છે અને યુટ્યુબ્સ ને અત્યારે આ બધું મળે છે. એટલે બધો ટાઈમ આપણો બધો એના સ્પેન્ડ કરીએ, પહેલા આપણે બધું શીખીએ અને પછી એક પેપર ટ્રેડિંગ કરે. પેપર ટ્રેડિંગ મીન્સ કે તમે મૌખિક, તમે ધારો કે આ તમે લગભગ સ્ક્રીનમાં બતાવે છે તો તમે લખી લો, પછી તમે વધે છે તો તમે લખી લો. એટલે ઓન સ્ક્રીન તમે પેપર ટ્રેડિંગ કરીને એ તમે પહેલા એને શીખો અને પછી એને ઇમ્પ્રુવમેન્ટ કરો. કે અત્યારે તો જો બ્રોકિંગ કંપની ઘણી બધી છે, એન્જલ છે, પછી બાયો છે, ટ્રેડ બુલ્સ છે, બહુ બધી કંપનીઓ જે છે ફ્રેન્ચાઇઝીસ છે કે જે આ પ્લેટફોર્મ પૂરું પાડે છે ટ્રેડિંગ માટેનું. આ થઈ ઘણા બધાને જે માર્ગદર્શન જોઈએ છે અથવા આપનો કોન્ટેક્ટ નંબર બી અમે આપી દઈશું જેને જરૂર હશે. મેં એક વર્ડ બહુ સાંભળ્યો છે, એસઆઈપી. તો એસઆઈપી શું છે એ વિશે થોડુંક જણાવો.
અચ્છા, એસઆઈપી એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે કેવું છે કે ધારો કે તમારી પાસે તમારું એક પર્ટિક્યુલર એક જોબ કરો છો, તો જોબની ઇન્કમ તમારી લગભગ 50 પર મંથ 50,000 રૂપિયા છે. 50,000 રૂપિયા તમારી મહિનાની આવક છે. તો તમે શું કરી શકો છો? ધારો કે એની અંદર તમારે દર મહિને 10,000 બચાવે છે, જી, તો તમે એક સ્ટોક સેક્ટરની અંદર બધા સેક્ટર, બહુ બધા સેક્ટર્સ હોય છે. એફએમસીજી છે, બેંક સેક્ટર છે, પછી ઓટો સેક્ટર છે, પછી જે મેડિસિન છે, ફાર્માસ્યુટિકલ સેક્ટર છે. આ બધા સેક્ટરોમાંથી બધા સેક્ટરના એક એક શેર એવા ટોપ 10 ના જે નિફ્ટી 50 ના સ્ટોક છે ને, એમાંથી બધા સ્ટોક સિલેક્ટ કરવાના. સ્ટોક સિલેક્ટ કરીને એની અંદર પછી તમારે એક સપોઝ 10,000 ના શેર છે, 10,000 તમારે મહિને રોકવાના છે, તો 10,000 ના જે વેલ્યુ થતી હોય બધા શેરની, તો એક શેર આવતો હોય, કોઈનો 2 શેર, 5 શેર, એમ કરતા કરતા દર મહિને સેમ ડેટે, ધારો કે 10 તારીખે કર્યું છે, 10 તારીખે કર્યું છે, તો એક 10 તારીખે તમારે નેક્સ્ટ પહેલા ધારો કે 5 10 તારીખે તમે એ બધા શેર લીધા, તો નેક્સ્ટ 10 તારીખે તમારે ભાવ નથી જોવાનો, તમારો રેટ નથી જોવાનો. તમારે 10 તારીખે એક શેર પાછા ફરીથી લઈ લેવાના છે 10,000 ના. જી, જે શેરનો ભાવ હોય એને મલ્ટીપલ કરીને એને ભાગાકાર કરીને, ધારો કે 10,000 માં મારા આટલા શેરના ભાવના આવે છે, એ પ્રમાણે કરીને તમે 10 સેકન્ડ મંથ લો, થર્ડ મંથ લો. એટલે એસઆઈપી મીન્સ કે તમારું દર મહિનાનું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ છે. એ લોંગ ટર્મ માટે હોઈ શકે, એ શોર્ટ ટર્મ માટે નહીં. એમાંથી તમારે સપોઝ લાગે કે એક્ઝિટ તમારો પોર્ટફોલિયો, ધારો કે 5 વર્ષ પછી તમારો પોર્ટફોલિયો ક્યાં થયો, તો તમે રોકાણ કેટલું કર્યું છે, તમારું અર્નિંગ કેટલું મળે છે, એ જ્યારે તેના ભાવ ઊંચ નીચ થતા હોય ને, ત્યારે તમે ડેલી તમને જોવા મળે. અને હવે તો બહુ ઇઝી સિસ્ટમ થઈ ગઈ છે, બધું ઓન ફોન થઈ છે. હું જ્યારે ઓસ્ટ્રેલિયા બી ગઈ હતી ને, ત્યારે ઓસ્ટ્રેલિયા હું આ કામ ઇઝીલી કરી શકતી હતી. અને સૌથી વધારે એડવાન્ટેજ એ છે મિત્તલબા, કે શેર બજાર છે ને, તમે દુનિયાના કોઈ બી ખૂણામાં કરી શકો. પ્લસ એક બીજું સારું છે, આ દુકાન તમારે કોઈ બી બિઝનેસ ચાલુ કરવો હોય, સ્ટાર્ટ કરવો હોય ને, તો એના માટે તમારે કેપિટલ તો જોઈએ છે બધા. એના માટે માલ લાવવો પડે, એને ભાડું ભરવું પડે, બહુ બધા એક્સપેન્સિવ હોય છે. અને પાછું ધંધો તમારો ચાલ્યો તો પછી આઉટપુટ મળે ના મળે એવું થાય છે. બહુ લોંગ ટર્મ માટેનું હોય છે એના માટે. પણ આમાં તમારે ધારો કે તમારી દુકાન બંધ કરવી છે, તો તમારું બંધ કરીને એક્ઝિટ થઈ જાવ, દેટ્સ ઇટ, પતી ગઈ વાત. આજ સોદો કર્યો છે, આજે મળ્યા પૈસા, તો આજે નીકળી જવું છે તો નીકળી જાવ, તો દુકાન બંધ કરીને બેસી જાવ. એટલે આ બહુ મસ્ત ફાયદો છે. અને મારા માટે તો મારું જે સોશિયલ વર્કર હું કરું છું, સમાજમાં બી એટલી બધી એક્ટિવ છું, એટલે મને તો પહેલા તો છે ને એક જગ્યાએ બેસવું મને ફાવે નહીં પહેલી વસ્તુ. એટલે મારા માટે તો આશીર્વાદ છે. શેર બજારમાં પૈસાનું રોકાણ કરવું અથવા બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવી, આ બંનેમાંથી બેસ્ટ ઓપ્શન શું? આ બંનેમાં શું ફાયદા કે શું નુકસાન? તમારા મત મુજબ શું કહેશો? બહુ સરસ સવાલ કર્યો મિત્તલબા તમે. હવે ફિક્સ ડિપોઝિટ ની અંદર તો તમને ખબર જ છે કે ચલો 9.5 કે 7.5 જે ફિક્સ બેંકે કર્યું છે, તમને એન્ડ ઓફ ધી 7 years કે 5 years જે બી ટર્મ કન્ડિશન છે, ટર્મ કન્ડિશન પ્રમાણે તમને ઇન્ટરેસ્ટ મળવાનો છે. હવે શેર બજાર શું છે કે નોલેજ ઉપર ડિપેન્ડ છે. એનું એ જ વળતર તમને સેમ ડે બી મળી શકે છે, જી, 2 વર્ષ પછી બી મળી શકે છે, અને 5 વર્ષ પછી બી મળી શકે. પણ એ કેવું છે, તમારા નોલેજના આધારે તમે ગેઇન કરી શકો. ધારો કે મને આટલું નોલેજ છે, મને ખબર છે આ શેરની અંદર હું આટલું ગેઇન કરી શકું છું, તો હું મંથલી 15% બી કાઢી શકું, હું 10% બી કાઢી શકું. મંથલી કહું છું તો આ તો બેંક આપણને યરલી 7 એટલે બહુ ઓછું એનું આપણને બહુ ઓછું વર્ત મળે છે. હા, પણ એમાં રિસ્ક નથી. આમાં રિસ્ક છે. હા, આમાં રિસ્ક છે. રિસ્ક 100% છે, તમારું કેપિટલ રિસ્ક 100% છે, પણ એની સામે તમારું અર્નિંગ બી સારું છે, એનું સામે તમારું પ્રોફિટ બી સારું છે. બસ મારે આ મેઇન ક્વેશ્ચન એટલા માટે કે ઘણા બધા પાસે 80% મેં જે બેંકમાં છું એટલે મેં જોયા છે કે ફિક્સ ડિપોઝિટ પર ઘણા બધાનો ભાર હોય છે. જે રિસ્ક ફિક્સ ડિપોઝિટ જેના રિસ્ક નથી લેવું, કે જેને શાંતિથી આટલું મળે છે, એમાં સંતોષ છે કે મારું આટલુંમાં ચાલશે, કે કંઈ વાંધો નથી, એના માટે ફિક્સ ડિપોઝિટ ઇટ્સ ઓકે. બટ અમારા જેવા તોફાની લોકોને તો ફિક્સ ડિપોઝિટમાં રિસ્ક લઈને સારું કમાવું છે, બીજાને પણ કમાઈને આપવું છે, પોતે પણ ખુશી રહેવું છે. હું તો કહું છું સમાજમાં અને મારી આજુબાજુ વર્તુળમાં બધું હું કહું છું કે મારી પાસે જે નોલેજ છે એ નોલેજનો ઉપયોગ કરીને તમે વધારેમાં વધારે આ માર્કેટ સાથે જોડાઓ. અને કેવું છે, અને માર્કેટ પાછું કેવું છે કે તમારું ઘણીવાર ઓવર ટ્રેડિંગની અંદર બધા લોકો, મને ખબર છે કે હું આટલા વર્ષોથી માર્કેટની અંદર છું, બહુ બધા લોકોએ છોડી દીધું. એને એક સટ્ટાની રીતે જોવે છે કે આ સટ્ટો છે અને આમ છે. પણ કોઈ બી વસ્તુ, કોઈ બી વાતની અતિશયોક્તિ થાય ને એટલે તમારે એમાંથી તમારે એક્ઝિટ થવું જ પડે. જી,
પણ મને હું કેટલી વાર પછડાઈ છું, કેટલી વાર મને નુકસાન થયું છે, ઘણી વાર એવું થયું છે, પણ હું ક્યારેય માર્કેટથી ડરી નથી. મને એટલી ખબર છે જે વસ્તુ મને જ્યાં ખોવાઈ હોય ને મને ત્યાં જ મળે. જી. અને ફિક્સ ડિપોઝિટમાં બી આપણે અધવચ્ચે લઈએ છીએ તો વ્યાજ દર કપાય જ છે. હા, તમે બિલકુલ. એની પૂરી ટાઈમ કપાય સુધી છે. ન રાખો, હા અચાનક કોઈ જરૂર પડી તો એમાંથી તમારું વ્યાજ હા. કટ થતું જ હા, એમાં તમને પૂરેપૂરું વ્યાજ તો મળતું નથી. એ તો બેંકમાં છે એટલે આપને વધારે અનુભવ છે. છે. જી જી. આ સિવાય તમારા માટે ઘણા બધા ફોન મેસેજીસ આવ્યા અને કૃષ્ણાબા ઘણી બધી સોશિયલ એક્ટિવિટી અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ઘણી બધી જગ્યાએ સિક્રેટ દાન પણ કરેલું છે. એમને મને નથી કીધું પણ ઘણા બધાના મેસેજ આવી ગયા છે મને કે આ બોલજો, આમ કરજો. એટલે એ બધા જ આપની સોશિયલ એક્ટિવિટી, સારી સારી આ સંસ્થાઓમાં દાન આપવા બદલ આ પ્લેટફોર્મથી સમાજ વતી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ કાર્યક્રમ માટે ખાસ સમય આપ્યો. અને ભવિષ્યમાં પણ જેને પણ આ ફિલ્ડમાં આવવું હોય એને હેલ્પ આપ કરો એવા જ છો. ચોક્કસ. એક સવાલ એ કે કૃષ્ણબા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય? ખાસ તો ઉપસ્થિત તો તમે મિત્રમાં કીધું કે શેર બજારમાં બહુ ઓછા લોકો એક્ટિવ હોય છે અને કોન્સ્ટન્ટ એક્ટિવ ઠીક છે પણ કોન્સ્ટન્ટ આટલા વર્ષો સુધી એક્ટિવ રહેવું ને એ સૌથી મોટી અચીવમેન્ટ છે. જી. તો એ સૌથી મોટી અચીવમેન્ટ છે. એટલે આ આપણા પરાક્રમથી પરિશ્રમથી પરાક્રમ સુધી એની જે તમારી આ ચેનલ ચાલી રહી છે એની અંદરથી એક સંદેશો જોવા માંગુ છું કે દરેક પાસે પોતાની થોટ્સ વિચારો હોય છે પણ એ સારા કામે એને લગાવે અને અત્યારે હાલના જે માધ્યમો કેટલા સરસ છે તો એના પરથી નોલેજ લે અને નોલેજ કરીને બધા આ લોકો આ પ્લેટફોર્મ સાથે જોડાય અને વધારે કરી શકે અને પોતે પોતાનું અર્નિંગ કરી શકે. જી. અને તમે કીધું એમ તમારા જેને પાસે નોલેજ નથી અને તમને વચ્ચે રાખીને એમની પાસે થોડું ઇન્વેસ્ટમેન્ટ હોય અને આગળ વધવું હોય તો એ પણ એ કરી શકે છે. થેન્ક યુ સો મચ કૃષ્ણાબા. અને ઘણા બધા જે જોઈનિંગ છે એ પણ પ્રશ્નો પૂછવા તત્પર હશે. પ્લીઝ ગોહિલ સર. જી, ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઓપન સેશન તરફ જઈશું. ઓપન સેશનની અંદર વિષય વસ્તુની બહાર કોઈ ન જાય. જે અત્યારે વિષય વસ્તુ અતિથિ વિશેષ જેમાં માહિર છે અને એના વિશે વધુ માહિતી કેમ મળે. ઘણાને ખ્યાલ નથી કે નરોડામાં બેન રહે છે અને આટલા વર્ષથી કરે બરાબર છે. તો કહેવાનો મિનિંગ એ છે કે જો તમે અમદાવાદની અને આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય અને પરિચય ન થયો હોય તો આજ માંડ બેન આપણે મંચમાં પધાર્યા છે તો એમનો વધુમાં વધુ સમય એમની પાસેથી આપણે લઈએ અને વધુમાં વધુ માહિતી લઈએ. એટલા માટે વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને વિષય વસ્તુને લગતી જ વાત કરવી, એ સિવાય કોઈ પણ વાત આપણા આ વેબિનારમાં એલાઉડ નથી. સર મને 1 મિનિટ આપજો, આપ કહી દો પછી. બોલો ભાઈ સર. જી. આ કાર્યક્રમ એક સેવાકીય પ્રવૃત્તિ છે, આપ સૌ જાણો છો. આ કાર્યક્રમમાં કોઈ પણ વિવાદવાળી વાત પણ અલાઉડ નથી કે જેને કોઈ વાતચીતમાં પ્રસ્તુત કરવાની કોશિશ કરે ને અમારે રોકવા પડે. ફક્ત ને ફક્ત કૃષ્ણાબા અને એમનું જે ફિલ્ડ છે એને લગતા પ્રશ્નો અથવા શુભેચ્છા આપ આપી શકો છો. આ સિવાય આ પ્લેટફોર્મ પરથી પોતાનો ખોટો પરિચય, ખોટી માહિતી મહેરબાની કરીને કોઈ નહીં આપતા, કારણ કે સાચી માહિતી સૌ જાણે છે અને પછી અમારા ઉપર ફોન આવે તો એ અમારે પણ નીચું જોવું પડે કે હા અમારા કાર્યક્રમમાંથી ખોટી માહિતી ને ખોટું ઇન્ટ્રો આપવામાં આવે છે. એટલે પ્લીઝ મહેરબાની કરીને સાચી માહિતી આપજો અને ગેસ્ટને, કાર્યક્રમને ગરિમા જાળવી રાખજો. આપણા સૌનો આ કાર્યક્રમ છે. મારાથી કંઈ વધારે કહેવાય હોય તો ક્ષમા પ્રાર્થી. થેન્ક યુ ગોહિલ સર. કોઈ પણ આપણે ઓપન સેશનની અંદર વાત કરીએ પહેલાં પોતાનો પરિચય ખાસ આપે, જેથી કરી અમોને તો ખ્યાલ છે કેમ કે આપણા મોટા ભાગના જે છે 3.5 વર્ષથી આ યાત્રામાં સાથે જ છે, પણ બા સાહેબને ખ્યાલ ન હોય તો એમને પણ આપનો પરિચય મળે. જે ચુડાસમા સાહેબ, મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. જય માતાજી. જય માતાજી. કૃષ્ણાબા પરમાર ને શુભેચ્છા.
અવાજ આવે છે મારો હાજી. જી ઓડિયો? બિલકુલ સર આવે છે. પરિચય પરિચય મહેન્દ્રસિંહ ચુડાસમા, કનેટિકટ અમેરિકાથી બોલું છું. અમેરિકાના સંરક્ષણ ખાતામાં જોબ કરું છું. અરે વાહ. અને કૃષ્ણાબાએ બહુ મોટી ફિલોસોફી કહી દીધી. સ્ટોક એક્સચેન્જ ને લાઈફની શરૂઆતમાં જે કીધું ને કે જે જી. રિસ્ક લાઈફ, સ્ટોક એક્સચેન્જ અને આપણું લાઈફ એવું જ છે, ચડ ઉતાર. યસ. ક્યારે કયો સ્ટોક પડશે ને ક્યારે કઈ જીવનમાં પડતી આવશે કે ક્યારે આપણું કઈ વસ્તુ ક્લિક થશે એ કોઈને ખબર નથી. નથી, એટલે right. એમણે બહુ એક સૂચક મતલબ બહુ મોટી વાત કરી દીધી. પછી એક ભૂલમાં એમણે પરિશ્રમથી પ્રગતિની બદલે પરાક્રમથી પ્રગતિ, એ પણ બહુ પરાક્રમ. ઈ સૂચક ટાઇટલ જ છે. પરાક્રમ કરે ઈ જ પ્રગતિ કરી શકે. એટલે એમને બાય મિસ્ટેક એમને તો મતલબ ભૂલમાં બોલાઈ ગયું, પણ ઈ ટાઇટલ પણ આપણે આ પ્લેટફોર્મને બહુ સચોટ એકદમ ફિટ થાય છે કે પરાક્રમ કરીએ ને તો જ જીવનમાં પ્રગતિ થાય. વિધાઉટ રિસ્ક ધેર ઇઝ નથિંગ ઇઝ અવેલેબલ. એટલે ખૂબ ખૂબ શુભેચ્છા. અને મેઇન તો આ તમને તો ખબર હશે આ સ્ટોક એક્સચેન્જ એ બધું, અમદાવાદ સ્ટોક એક્સચેન્જ આખા ઇન્ડિયામાં મુંબઈ કરતા પણ જૂનામાં જૂનું કહેવાય છે. બહુ 200 જ, વર્ષ બહુ જ. 200 વર્ષ પૂરા થઈ ગયા છે. અને એક બીજું એક વિશેષ માહિતી એમને કદાચ ખબર હોય તો આપણા જે આખા ઇન્ડિયાનું NSE કહેવાય, નેશનલ NSE. સ્ટોક એક્સચેન્જ, Yes. એના વડા આપણા એક દરબાર છે આશીષસિંહ ચૌહાણ. એ એમને કદાચ ખબર નહીં હોય. હી ઇઝ IAS, મતલબ આ તો NSE ઇઝ લાઈક અ ગવર્મેન્ટ કંટ્રોલ, એટલે સેબીમાં હતા ને હવે સેબી એટલે register. રાજપૂત ઈ બાપુ ઘણીવાર એમ કે આપણા બધા આ લોકો જે મતલબ સ્ટોક બ્રોકર ને એ બધું બનવું એ ઠીક છે, એની બદલે ઈ કે બાપુ ગામના પૈસે ઈ કે આપણે પ્લસ માઇનસ કરીએ એની બદલે આપણા પોતાના કંઈક Yes. એન્ટરપ્રેન્યોર કરો અને પછી કે આખું મેનિપ્યુલેશન તો બધું થતું જ હોય છે. બધું આ ગુજરાતીઓને મારવાડીઓના હાથમાં જ છે અને દુનિયા જાણે છે. કઈ કંપની કઈ ઓવરનાઇટ 50% શૂટઅપ થાય એવો તો કઈ બિઝનેસમાં કઈ ટર્ન ઓવર ચેન્જ ન થતું હોય, પણ થોડું ઘણું ઇન્ડિકેશન, થોડું ઘણું મેનિપ્યુલેશન અને પૈસાની અપડાઉન થતી હોય છે. એટલે ઈ કે આમાં ઈ કે રાજપૂત બહુ પરફેક્ટ બેસે કે જો થોડું ઘણું ઈ કે આમ હા. તલવાર હલાવવાની એમને ક્યાં તલવાર સાહસ- બાજુ છે ને સાહસ એટલે નથી થોડી કરતા. ગંધ આવે કે અહીંયા ક્યાં તલવાર નાખવી ને ક્યાં હમ પાછી મૂકી ક્યાં દેવી. હા, એ ક્યાં મેહાનમાં પાછી મૂકવી, ઈ ઇન્ડિકેશન જેને આવે ને એ બરાબર પરફેક્ટ ખેલાડી થઈ શકે. એટલે આ બેન બરાબર છે, તલવારબાજીના એક્સપર્ટ છે અને પ્લસ શેર બજારના, એટલે perfect combination છે. એમને કીધું એમ પેશન્સ એમનામાં છે જી. હા, એટલે ને ખૂબ ખૂબ શુભેચ્છા અને Thank you. જય માતાજી. થેન્ક યુ સો મચ Thank you so much. ચુડાસમા સાહેબ. એક કાર્યક્રમ શરૂ થયો ને કૃષ્ણબા ત્યારથી ચુડાસમા સાહેબ લગભગ જોઈનિંગ હોય છે. અમેરિકાથી સ્પેશિયલ ટાઈમ કાઢે છે વાહ. અને એટલા બધા આમ વડીલ છે પણ હમ. આમ કહી શકાય કે એટલા નટખટ છે કે ગ્રુપમાં મેં જ્યારે લખ્યું ને કે હા. પરિશ્રમથી પ્રગતિને યાદ કરો છો તો એમને સોરી એક રહી ગયું. હા, આપણે સૌથી મોટો પ્રસંગ ઉજવાઈ ગયો જયદેવસિંહભાઈના દીકરાને, એમને ખાસ શુભેચ્છા, અભિનંદન, આશીર્વાદ. આ એ પછીનો પહેલો એપિસોડ છે એટલે અમારા તરફથી ખૂબ ખૂબ, ભલે અમે રૂબરૂબનો આવ્યા છતાં અમારું મન તન ધન બધું ત્યાં હતું એમ માનીને રૂબરૂ આવ્યા બરાબર જ છીએ. અને બહુ આનંદ થયો. ભાવનગરના યુવરાજસિંહ સાહેબને જોયા, જયેન્દ્રસિંહ સાહેબ, બધા મહારથીઓ જે આપણા રાજપૂત સમાજના જે કહેવાય ને બધાની હાજરી જોઈ એટલે ખૂબ ખૂબ આનંદ થયો. અને ફરીથી બંને નવદંપતિને અમારા તરફથી આશીર્વાદ અને શુભેચ્છા. Next હું અમેરિકા હવે આવું છું. મોમાં લેજો, હવે મારી વાત ન કટ કરતા, પાછી હમણાં કટ કરી નાખી હતી અધૂરી વાત. હમણાં ગોહિલ સાહેબને દીકરાના લગ્નના ફોટા મૂકીએ તો એમાં યસ આપ્યું અને જ્યારે મેં એમ કીધું કે પરિશ્રમથી પ્રગતિને યાદ કરો છો તો સીધું મહેન્દ્રસિંહ સાહેબે જ લખ્યું નો. મેં તરત પાછો ફોન કર્યો, કેમ સાહેબ? એટલે મજાકમાં જ લખ્યું હતું કે એવો ક્વેશ્ચન તમે પૂછો કે યાદ કરો છો. હવે અમે 24 કલાક પરિશ્રમ પ્રગતિના અમે યાદ કેને કરવાના હોય? જે ભૂલાઈ ગયું હોય એને. હા. આ ભૂલાણું જ નથી તો પછી ક્યાં એમાં યાદ હવે ઘરનાને તમે પૂછો કે ભાઈ કે જમવાનું છે કે બપોરે નથી જમવાનું, તો ઘરનાને થોડી પૂછવાનું હોય, એને યાદ પૂછવાનું જ ન હોય. મેં સીધું ફોન મેસેજ જ કરી દે, કેમ સાહેબ નો માં ટીક જ કેમ કરી તમે? તો કે મેં મજાકમાં ટીક કરી તું. મેં તો બરોબર છે, પણ સર હંમેશા કાર્યક્રમને હળવો ફૂલ બનાવે છે અને ઘણી બધી માહિતી પણ આપો છો. થેન્ક યુ સો મચ સર જોઈનિંગ કરવા બદલ. નેક્સ્ટ ટાર્ગેટ હવે મારો અમેરિકા જ જવાનો છે. અમેરિકા આવવા વેલકમ. કહો, અહીંયા છે હું ઓસ્ટ્રેલિયા તમને આપણે અહીંયા પણ બધા છે સ્ટોકના બહુ મહારથીઓ છે અહીંયા, અરે હું એમની તો સાથે ઓળખાણ ઓસ્ટ્રેલિયા ગઈ હતી ને ત્યાં બી બધાને સ્ટોક માર્કેટ રમતા કરી નાખ્યા તમે.
હા ના અહીંયા પણ ઓલરેડી તમારી જેવા મતલબ બ્રોકરેજ નું બી કરે છે ને પોતે. હા એટલે અહીંયા ઘણા માર્ગીઓ છે, હું તમે આવશો તો ઓળખાણ કરાવીશું. બિલકુલ. મારે તો રસ્તો વિષય છે એટલે મારે તો બહુ મજા આવે. આખી રાતનો દિવસ જતો રહે મને ફરક ના પડે. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. આપની લાગણીઓ અવિરત વરસતી જ રહે છે અને અમારા શુભ પ્રસંગમાં ભલે આપ જેને કહીએ કે ઓનલાઈન તો હતા જ. ખૂબ ખૂબ આભાર. જી જયેન્દ્રસિંહ જાડેજા. જય માતાજી સાહેબ બધાને. જયેન્દ્રસિંહ જાડેજા, શિવલખા, પુના. આપ સર્વની મહેનત જોઈને એવું લાગે છે કે આપ કઈક અમને પણ આમ જોશ આવે છે કે અમારા વડીલ આટલું કામ કરી રહ્યા છે, અમે પણ સાથે સાથે ચલો ભાઈ જોડાઈ જઈએ. જયેન્દ્રભાઈ તમે તો યંગ છો, જો તમને ઇન્ટરેસ્ટ હોય તો આ ફિલ્ડમાં તમારે કરવું હોય તો કૃષ્ણબા હેલ્પ કરશે. જી 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 દીદી. ખાસ તો જયદેવસિંહ ભાઈ ને ખાસ કે પ્રસંગમાં અમે આવી નથી શક્યા, પણ અહીંથી અમે ફોટા જોયા એટલું ખુશ થયું કે ખાસ અમે હું આજે રોજ તો કેવી મજા આવત. કારણ કે અહીંયાથી આવી શક્યા નહીં એટલું અમારી સોરી જયદેવસિંહ ભાઈ. કઈ વાંધો નહીં, સિચ્યુએશન એવી હોય તો જ આપણે પધાર્યા હોય, બાકી હાજરી હોય જ છે દરેક વખતે. જી જી જી. કારણ કે અમને એવું હતું કે અમે જાશું પણ એવું ટાઈમિંગ એવું સેટિંગ થયું જ નહીં કઈ રીતે, બહુ કોશિશ કરી. ખૂબ ખૂબ આભાર. જી સર. થેન્ક યુ જયેન્દ્રસિંહભાઈ. જી જી જી. વિરેન્દ્રસિંહ જાડેજા. જય માતાજી. જય માતાજી. અવાજ આવે છે ને મારો? હાજી. હા આવે છે. જય માતાજી. કૃષ્ણાબા સ્ટોક વિશે ઘણી બધી સરસ મજાની અવનવી વાતો કરી, ઘણી નવું જાણવા મળ્યું. આમ તો નોકરિયાત માણસ હોય ને એમાં કેવાય ને ટીપે સરોવર ભરાય, એટલે અમુક જગ્યાએ એમાં આવા સબ્જેક્ટ ટુ રિસ્ક ફેક્ટર જેવા ફિલ્ડ હોય ને એમાં રોકાણ કરતા બીવે થોડા. કારણ કે મહેનત થી પગાર આવે ને એમાં જ બધું રોલિંગ કરતા હોય ને. પણ અત્યારે આમ જોઈએ ને તો પોસ્ટ ઓફિસમાં કે બીજા એવા જે બેન્કિંગ સેક્ટર છે એમાં પર્ટિક્યુલર એક પર્સન્ટેજ હોય, માની લો કે 7.15% છે પોસ્ટમાં, તો એમાં તમારો ગ્રોથ એક લિમિટેડ છે કે મને આટલા જ મળશે, એનાથી બિયોન્ડ હું નહીં જઈ શકું. હા ફિક્સ હોય છે. એટલે અત્યારે તમારા અનુભવ પ્રમાણે માની લો સપોઝ એક ઉદાહરણ આપું કે કોઈ પાસે 1 લાખ રૂપિયો છે અને સ્ટોકમાં એને જવું છે, તો તમે કારણ કે હમણાં તમે કીધું ને કે એક જ સ્ટોકમાં એક જ હું આઈટમ લઉં તો રિસ્ક ફેક્ટરમાં થોડું કહેવાય, કારણ કે ડાઉન જાય તો આપણે થોડાક લોસમાં જઈ શકીએ. લોંગ ટર્મ માટે સ્ટોકમાં સપોઝ કોઈ પાસે 1 લાખ છે તો એને કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, કયા સ્ટોકમાં અત્યારે તમને શું લાગે છે કે જવું જોઈએ, તમારું વ્યક્તિગત એક્સપિરિયન્સ તમે શેર કરો તો બીજા આપણા ભાઈઓને કે લાભ મળે. બિલકુલ. હા અત્યારે માર્કેટ એકદમ ટોપ પીક ઉપર છે, એકદમ કહેવાય કે હાઈ ઉપર છે. હવે અત્યારે હાલ સિનારીઓમાં કેવું છે, ઇલેક્શન છે, લોકસભાના ઇલેક્શન ને બધું ચાલી રહ્યું છે, એટલે હાલ ઇલેક્શન સુધી ઇન્વેસ્ટમેન્ટ જેને કરવું છે, જેને એસઆઈપી કરવું છે એના માટે થોડું હોલ્ડ કરાય. જેને માલ ઇન્ટ્રાડે કરવું છે તો એક વીકલી કામ કરવું છે એના માટે કરી શકાય. કારણ કે વીકલીમાં કેવું હોય કે તમે 1 વીક 2 વીકમાં તમે 1-2 દિવસ માટે હોલ્ડ કરવું હોય તો એના માટે નો ડાઉટ કરી શકાય. કારણ કે એનો સ્ટ્રેટેજી પ્રમાણે કેટલા નીકળવું છે અને એનું ઇન્વેસ્ટમેન્ટ ઉપર ડિપેન્ડ રહે છે. અત્યારે હાલ મારું તો પોર્ટફોલિયો તમે જુઓ ને કે નિફ્ટી, બેંક નિફ્ટી, પછી ગોલ્ડ છે, સિલ્વર, કોપર, ક્રૂડ બધામાં પોઝિશન હોય મારે, પણ હું પોઝિશન ડેલી રોલ આઉટ કરતી રહું. સપોઝ આજે મને એમાં મળ્યા છે 50,000 મળ્યા છે તો હું એની અંદરથી એક્ઝિટ થઈ જાઉં, તો પછી બીજા દિવસ માટે પછી મને કેવી રીતે મળતા. પણ હા મને એક લાસ્ટ લગભગ આ ફ્રાઇડેનું માર્કેટ છે એકદમ ટોપ પીક ઉપર, એટલે લગભગ 300 પોઈન્ટ ચડાયેલું માર્કેટ નિફ્ટીમાં, 200 પોઈન્ટ ચડાયેલી નિફ્ટી, 250 પોઈન્ટ માઇનસ, એ ટોટલ 400 પોઈન્ટની મુવમેન્ટ કહેવાય. અને મારી તો ક્વોન્ટિટી બપુ કહેવાય એટલી બધી હાઈ ક્વોન્ટિટીમાં મારું ટર્નઓવર હોય છે, કારણ કે મને એક કોન્ફિડન્ટ આવી ગયો છે. મને ખબર છે કે ભલે માર્કેટ ઉપર જાય છે, હું વેચાણમાં હોઉં, વેચાણ એટલે માર્કેટ ઉપર જાય નુકસાન થાય, વેચાણમાં હોઉં, પણ મને ખબર છે કે એના લેવલ મારી પાસે એક સોફ્ટવેર મેં બનાવેલું છે મારું ખુદનું પોતાનું, તો એ લેવલ પછી એના નીચે આવવું જ પડે, પણ એ લેવલ જોવાની મારામાં તાકાત હોવી જોઈએ. સેમ ડે મારું 3 લાખ રૂપિયાનું નુકસાન હતું, સેમ ડે 3 લાખનું નુકસાન હતું. એ નુકસાન 3 નથી કવર કરીને હું 1.5 લાખ પ્લસમાં આવી. પણ જો એ 3 લાખનું નુકસાન મેં સહન કરી હું એક્ઝિટ થઈ ગઈ હોત તો શું હાલત થાય, મેં નુકસાન બુક કરી લીધું હોત તો.
તો બીજા દિવસે ક્યાંય ટ્રેડ બી ના કરી શકી હોત, કંઈ કરતા કંઈ જ નહીં. પણ હા, મને ખબર હતી માર્કેટ ઉપર જઈને આવવાનું તો નીચે જ છે. એ વખતે મારું સેલિંગ પોઝિશન હતી, પણ હું બેસી મને ખબર છે 3:30 નો આનો આટલો ભાવ આવવાનો છે, કારણ કે આ બધું મેન્યુપ્યુલેટેડ છે. અને હવે અત્યારનું હાલનું માર્કેટ કેવું છે ખબર છે, બધું ન્યૂઝ બેઝ હોય, બધા અલગ અલગ પ્રકારના માર્કેટ્સ હોય. આ ધારો કે ઇલેક્શન છે, હવે સપોઝ ઇલેક્શન ચાલી રહ્યું છે તો ત્યારે એકદમ કોઈક સરકાર, સારી સરકાર, ધારો કે સરકાર આવી ગઈ બીજેપી સરકાર, તો માર્કેટ સીધું સર્કિટ લાગશે. તો ત્યારે એક રાતમાં તો કંપની પ્રોફિટ નથી કરી લેતી. એક રાતમાં તો કોઈ બી કંપની આપણે ચલો રાતમાંથી સવારની કંપની થોડી પ્રોફિટ કરી દે, તો શેર માર્કેટના ભાવ કેમ ઉપર જતા રહે છે? આ બધા ફેક્ટર્સ ઇફેક્ટ કરે છે. તો ફેક્ટર્સ ઇફેક્ટ થાય છે. ઇલેક્શન છે, સપોઝ ચલો આ કોરોના ટાઈમે માર્કેટ એકદમ ડાઉન આવી ગયું. મને ખ્યાલ છે ક્રૂડનો ભાવ માઇનસમાં જતો રહેતો, 7,000 વાળો ભાવ ક્રૂડનો માઇનસમાં જતો રહેતો. ત્યારે મેં મારું એટલું થોટ સરસ હતું ને, મેં જે બી હોય બધું વેચીને ક્રૂડ લઈ લો. ક્રૂડ પછી 10,000 રૂપિયા થઈ ગયો. 1 રૂપિયાના 10,000 રૂપિયા બાપુ. 10,000 નો ભાવ જઈ આવ્યો, બોલો. ત્યારે મારો સિનારીઓ હતું, પણ ત્યારે શું લોકો ડરી ગયા હતા. ડર, ફિયર, માર્કેટની અંદર ફિયર. લોકોમાં જ્યારે ફિયર આવે ને ત્યારે આપણે હિંમત કરવાની, અને જ્યારે લોકો બધા આમ જોવા મળે કે આ બધું પ્રોપર ગયું, ત્યારે આપણે એક્ઝિટ થઈ જવાનું. આપણું આજે રાજપૂતોનું આંદોલન અત્યારે જે આપણે ચાલે છે ને, એની પણ ઇનડાયરેક્ટલી ઘણી અસર થઈ છે. અને બીજેપી નું જે ફ્લક્ચ્યુએશન આવવાનું છે ને એને લીધે એ બધી અસરો અફેક્ટ આવશે માર્કેટમાં, આવશે એની ઉપર. હા, અને જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એને થોડા ઇલેક્શન સુધી વેઇટ કરવાનો, અને પછી થોડું સ્ટેબલ થાય પછી તમે ઇન્વેસ્ટ કરો. કરવાનો નો ડાઉટ, તમારે કેપિટલ લઈને તમારે વોચ કરો ત્યાં સુધી કે કઈ સ્ક્રિપ છે માર્કેટની. 5-10 સ્ક્રિપો તમે લઈ લો, જે નિફ્ટી 50 ની, જે નિફ્ટી 50 ની અંદર જે મેઇન સેક્ટર્સ છે એ સેક્ટર્સમાં એક સ્ક્રિપ લખી તમને. અને હવે તો બહુ જ ઇઝી છે, બધું ફોનમાં બધી એપ્લિકેશન આવે છે. તમારા હાઈ, લો, ઓપન બધા જ તમારા રેટ બધું તમને જોવા મળે છે. પ્લસ કેન્ડલ્સ, ચાર્ટ બધું તમને જોવા મળે છે કે આજનો હાઈ કેટલો હતો, કાલનો હાઈ કેટલો હતો, કાલે વીકલી કેટલો હતો, ડેઈલી કેટલો છે, 15 મિનિટમાં કેટલો છે, એ બધું તમને બધું ઓન હેન્ડ જોવા મળે છે. અમે તો ઓલી જૂની રિંગમાં જે થતું હતું ને ટ્રેડિંગ, એ જોયેલું છે. અને આજકાલ જે બધું ઓનલાઈન છે એ પણ જોયેલું છે. બાપુ અત્યારે બહુ જ ડિફરન્ટ થઈ ગયું છે, બહુ જ ડિફરન્ટ. વિરેન્દ્રસિંહભાઈ, હું મુંબઈમાં હતો, મારી બાજુમાં જ તે જયવીરભાઈ મહેતા કરીને હતા, એ બોમ્બે સ્ટોક એક્સચેન્જના જૂનામાં બહુ જૂના સભ્ય હતા, ફેમિલી વાળા. એટલે બધી થોડીક આમ એમની પાસેથી ઇન આઉટ ઘણી મળે રાખતી. પછી મને છોકરો ત્યાં શ્વેતાબાને અમારા ધર્મરાજ છે ને કે મમ્મી બસ હવે બહુ થયું, તમે બહુ મહેનત કરી લીધી બધા આમાં અને બધું કરી નાખ્યું, હવે છોડી દો, હવે ના કરશો બધું. પણ મેં કીધું બેટા હવે મારું જીવન થઈ ગયું છે, હવે હું કેમ એને છોડું? કીધું મનથી ના છોડાય, કીધું અમારા બ્લડમાં થઈ ગયું, હવે બ્લડમાં આવી ગયું છે પછી. હા, હવે ના છોડી શકું હું આને. મને રાતમાં બી મને ફોન મારી પાસે જોઈએ, મને રેટ જોઈએ જ. મને કદાચ હું ટ્રેડિંગ ના બી કરું ને તો મને હાઈ, લો, ઓપન નો તો મને જોવાનો રસ જ. અને અમુક સ્ટ્રેટેજી છે, અમુક માર્કેટની મારી સ્ટ્રેટેજી, ઓપન, લો, હાઈ મારા સેમ હોય ને એ દિવસે મારા ટ્રેડ આંખો બંધ કરી જ નાખવાનું, પછી જોવાનું નહીં, પછી માર્કેટ નહીં જોવાનું, પછી 3 દિવસે માર્કેટ જોવાનું, એમાં પ્રોફિટ જ હોય. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. વિરેન્દ્રસિંહભાઈ પણ રેગ્યુલર જોઈનિંગ કરે છે, પ્લસ એવા વ્યક્તિ છે કે અમારા કાર્યક્રમના હાઈએસ્ટ ફીડબેક એમને આપેલા છે. અને પાછા એક લાઈનમાં નહીં હો, લાંબા એકદમ વિસ્તૃત. અને કાર્યક્રમને પ્રચાર પ્રસારમાં પણ મદદ કરે છે, અને સોશિયલાઇઝ પણ ઘણા છે વિરેન્દ્રસિંહભાઈ. અને મારે એમને ફોનમાં વાત થતી હોય છે, એટલે નવા આઈડિયાઝ પણ આપે છે આ કાર્યક્રમ માટે, અને ઘણા ગેસ્ટ પણ એમને સજેસ્ટ કરેલા છે. પણ ગેસ્ટના અને અમારા ટાઈમ ટેબલ મિસમેચ થવાથી અમે એ ગેસ્ટને નથી હજુ સુધી પ્રેઝન્ટ કરી શક્યા. તો આ પ્લેટફોર્મથી વિરેન્દ્રસિંહભાઈ સોરી, પણ લાવશું આપણે એમને જ. આપને હજુ કઈ વિરેન્દ્રસિંહભાઈ કેવું હોય તો? હા, આમાં કૃષ્ણભાઈ એવું છે કે નોકરિયાત માણસ એકવાર ટેક્સના સ્લેબમાં આવી જાય ને, આજનો જે વિષય છે ને તમારો આ વેબિનારનો આજનો, ટેક્સના સ્લેબમાં આવી જાય ને એટલે શું છે કે 1.5 લાખ સુધી લિમિટેશન છે, બરાબર ને? બેસ્ટ વે મને એવું લાગે છે કે તમારી પાસે જે વધારે સેવિંગ થતું હોય ને તો માર્કેટમાં લોંગ ટર્મ માટે જો ઇન્વેસ્ટમેન્ટમાં ગણતરી હોય ને તમે ઇન્વેસ્ટ કરી રાખો ને તો બેસ્ટ છે લોંગ ટર્મ માટે માર્કેટમાં. બરાબર? બિલકુલ. હા, મારું માનવું એવું છે. હા, કરી શકે બિલકુલ. હા, ચોક્કસ. આભાર, થેન્ક યુ.
થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જી ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. રીના કુંવર બાજાલા. જી ખમા ગણિત છે. તમારા ઘણી જે માતાજી. ખાસ તો આપને એ પૂછવાનું છે કે હમણાં જે કેવો કેસ સ્ટડી થયો કે આ જે કન્ઝર્વેટિવ ફંડ માંથી કોન્ટ્રામાં એ કન્વર્ટ કર્યા અને લોંગ ટર્મ ગેઇન ને શોર્ટ ટર્મ ગેઇન ને 10% ને 15%, તો 75 કેસ તો ટેક્સેશનમાં ગયા. તો જો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ અને જ્યારે આપણે એને હાર્વેસ્ટ કરવાના થાય ત્યારે ઘણા બધા તો આપણે ગવર્મેન્ટને આપીએ છીએ, તો પછી તો એમ થાય કે આ કોઈ બેટર ઓપ્શન હોઈ શકે ખરું? હા, એ જ હું વાત કરું છું. હવે જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, તમે કંપની મ્યુચ્યુઅલ ફંડ્સ કોઈ બી કંપનીને પૈસા આપો છો, એ કંપની એના નોલેજ પ્રમાણે એ ખુદ એસઆઈપી કરે છે કે બધા સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કરે છે. એ પોતાના ઘરે તો પૈસા રાખે નહીં, જ્યારે એને ક્યારે ગેઇન મળે. હવે પછી એ લોકો પોતાની સર્વિસનો બી ચાર્જ જાય છે, પ્લસ તમારા ટેક્સીસ જાય છે. એટલે ઓલ ઓવર જે મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર તમારું જે કેપિટલ છે એ ગેઇન થતી જ નથી ઇન બિટવીન. એટલે મારું તો કેવું એવું છે, મને મ્યુચ્યુઅલ ફંડ્સમાં મને એ બધામાં ક્યારેય કોઈ રસ રહ્યો નથી, કારણ કે હું તો માર્કેટને ફેસ ટુ ફેસ જ રાખું છું. મને તો આ દિખતા હે વો બિકતા હે. તો મારો તો આ વસ્તુ છે. એટલે મને મારા નોલેજ પ્રમાણે મને તેમ લાગે કે આ શેરની અંદર આ લાય છે. એટલે કેવું છે એમાં રીના કોરબા કે માર્કેટનું નોલેજ મારી પાસે છે એટલે હું ફ્લુઅન્ટલી આ બધું કરી શકું. જેની પાસે નોલેજ નથી એ લોકોને માર્કેટ એક બજારમાં એવું વસ્તુ થઈ ગયું છે કે શેર માર્કેટ એટલે સટ્ટો, પણ એવું બિલકુલ નથી. એને તમે બિઝનેસની રીતે લો તો ક્યારેય તમે નુકસાન નથી આપતું. મારો ઓલ ઓવર સિનારીઓ બધો મારો પ્લસમાં છે. હા, નો ડાઉટ ઉપર નીચે થયું હશે, મારું કોઈ વાર નુકસાન થયું હશે, નુકસાન નહીં થાય છે, પણ એ નુકસાન મને ખબર છે. એક વખત હું મારો ટ્રેડિંગ બુક કરતી હતી, મારી સાથે મારી ફ્રેન્ડ બેઠી હતી મિત્તલબા, તો મારે જોયું ને એ તો તમે જો ને પરસેવર હેપ જેપ થઈ ગયેલી. મને કે કૃષ્ણબા શું છે કે તમારું માર્કેટ તમારું પેટનું પાણી નથી આવતું? એ કહું આમાં કઈ ના મળે કે તમે કેટલા કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે, આમાં શું છે કરી રહ્યા છો? મને કે કંઈ ખબર નથી પડતી, આમ બેભાન જેવી થઈ ગઈ. અને પછી છેલ્લે 3 ના દિવસે માર્કેટ પત્યું ને એટલે પછી મેં બતાવ્યું, મેં કીધું આ માર્કેટ આ હોય. પછી એને આમ જીવમાં જીવ આવ્યો. મને કે આટલું બધું રિસ્ક લો છો તમે કે? મેં કહ્યું બેન મને ખબર છે આ જાય છે, પણ એ તમારું નોલેજ હોય તો તમે 100% ની અંદર કરી શકો. અને એમાં તમને થોડું સારું એકોર્ડિંગ તમને મ્યુચ્યુઅલ ફંડ્સ એના કરતાં તમને પ્રોફિટ્સ એમાં વધારે. અચ્છા, એટલે જ્યારે પ્રોફિટ બુક કરાવવો હોય ત્યારે વિથડ્રોની સિસ્ટમ કેવી હોઈ શકે ભાઈ સાહેબ? વિથડ્રો તો એકદમ ઇઝીલી. હવે તો બહુ સિસ્ટમ સરસ છે. સપોઝ તમારું કેપિટલની અંદર તમારું ક્રેડિટ આવતી હોય તો તમે ઇઝીલી તમે વિથડ્રો કરી શકો અને ઓન ધ સ્પોટ તમે એની ટાઈમ વિથડ્રો કરી શકો. હા, પણ મેં આપને કીધું ને એમ કે મેક્સિમમ પછી ટેક્સેશનમાં જતું રહે છે, એટલે એડવાઇઝેબલ નથી એવું લોકો કહેતા હોય છે. ના, એડવાઇઝેબલ તો હોય છે. એને જે કંપનીના જે ટેક્સીસ હોય છે ને એટલા ટેક્સીસ એ ગેઇન કરી શકે, એનાથી બધા ટેક્સીસ એ લોકો ન લઈ શકે. અને આપણી કેપિટલ આપણું પછી સ્ટોક જે લીધો છે એનો તમને ડિવિડન્ડ્સ કેટલું મળે છે અને કેટલું મળે છે, અને ઓલ ઓવર તમારું પોર્ટફોલિયો જે મેનેજ કર્યો છે પોર્ટફોલિયો પ્રમાણે તમારું ઓલ ઓવર સેમ ડે, સપોઝ આજની ડે પ્રમાણે તમારા પોર્ટફોલિયોની વેલ્યુ કેટલી છે એ વેલ્યુ પ્રમાણે તમે અંદરથી તમે અને ડિલિવરી બેઝમાં તો તમારે ટેક્સીસનો બહુ ઇસ્યુ નથી રહેતું. ઇન્ટ્રાડે સપોઝ હોય કે વીકલી હોય એમાં તમારે ટેક્સીસ વધારે જાય છે. બાકી તમે લોંગ ટર્મ ડિલિવરી લો ને તો એ તો વન ટાઈમ એક જ ટાઈમ લેવાનું છે તમારે. એને લે વેચ કરો છો તો તમારે ટેક્સીસમાં વધારે જશે, પણ તમે એક વન ટાઈમ તમે લઈને એને લોંગ ટર્મ હોલ્ડ કરો છો ને તો એમાં ટેક્સીસ ઓછા જાય છે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ રીના કુંવરબા. કૃષ્ણબા, રીના કુંવરબા પણ રેગ્યુલર જોઈનિંગ કરે છે અને એમના પ્રશ્નો બધાથી અલગ જ હશે. બહુ સરસ ક્વેશ્ચન છે એમનો. હા, નોલેજેબલ પ્રશ્નો જ હશે એમની પાસે. થેન્ક યુ રીના કુંવરબા, થેન્ક યુ સો મચ. બહુ સરસ પ્રશ્ન છે. ખૂબ આભાર રીના કુંવરબા. નેક્સ્ટ હર્ષાબા ઝાલા. જય માતાજી સાહેબ, જય માતાજી મિત્તલબા, જય માતાજી કૃષ્ણબા, જય માતાજી. જય માતાજી. ગોહિલ સાહેબ આપને ખૂબ ખૂબ અભિનંદન. સનના મેરેજ થયા. ગોહિલ સાહેબ આપને પરમારો સાથે સારું લેણું છે એવું લાગે છે. વાહ 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 હર્ષાબા, વાહ. કેટલું સરસ વાત કીધું. ત્યારનું માઇન્ડમાં કે પહેલો પોઈન્ટ આજ કહીશ. ગોહિલ સાહેબ પહેલો પોઈન્ટ આજ કહીશ. એક મિનિટ. દશરથબા પરમાર સાથે સામાજિક કાર્યોમાં સાથે હોય
બરાબર. એ એટલે એન્જિન થી જ તે શરૂઆત થઈ છે ને. પછી અધુરામ પૂરું હતું, મિત્તલબા દીકરી થયા. ગભે પરમારોમાં જોયું, મેં કીધું બને બરાબર છે. એક રાઠોડ પરિવારમાંથી પધારે છે, એક ઝાલા પરિવારમાંથી પધારે છે, પણ કીધું પરમાર રાખે છે બહુ વ્યવસ્થિત રીતે. તો આપણે કીધું જે પણ બાપુ છે જ ને, પૃથ્વી તલો પહેલો પરમાર. મારું ગામ મોટા અંકેવાડા, મૂળ ગામ, હાલ ગાંધીનગર થી છું. પરમારની દીકરી છું એટલે થોડી વાર ગોહિલ સાહેબ સાથે વાત કરી લીધી. ખૂબ સરસ આપની બધી વાતો મેં સાંભળી. શેર બજારમાં મારું બહુ નોલેજ નથી, પણ હા એક ખાસ કે આપણા ઘણા બધા બહેનો આપણા એવા છે કે જે ઘરે બેઠા આવી રીતે કામ કરતા હોય ને પોતે એનું પૈસાનું ક્યાં ઇન્વેસ્ટ કરવું, તો એના માટે તમારી પાસે કોઈ ગાઈડલાઈન ને એવું હોઈ શકે? હા, કરી શકાય. હવે ધારો કે ઓકે, ના હું વધારે આપની પાસે એ ટાઈમ નહીં લઉં, પણ તો એવું કોઈ હશે તો હું ચોક્કસ મિત્તલબા પાસેથી આપનો નંબર લઈ અને હું વાત પણ કરીશ. ઘણા બધા લોકોને પણ પ્રશ્ન પૂછવાના હોય એટલે ખોટો ટાઈમ વેસ્ટ મેં કીધું. હા, એટલે શું છે કે અમારી પાસે ઘણા બધા એવા બહેનો છે જે અમે ઘરે બેઠા આવી રીતે કામ કરતા હોય, તો એ લોકો બી ક્યાં એને પોતાના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું એની વિશે નોલેજ, અને તલવારબાજીનું પણ મેં આપની જાણ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જીવનમાં ખૂબ તમને પ્રગતિ મળે. બસ, થેન્ક યુ સો મચ. ખૂબ આનંદ થયો આજે તમને મળીને. અને આજે કંઈક અલગ મોટિવેશન બધું આવ્યું છે ગ્રુપમાં. ખૂબ ખૂબ આભાર ગોહિલ સાહેબ. એટલે હા, તમે હમણાં કીધું ને, ચુડાસમા સાહેબ ને કીધું ને કે પરિશ્રમ ને પગત યાદ હતું, વચ્ચે મેં ગોહિલ સાહેબ ને કીધું તું, મેં કીધું ભૂલાઈ ગયું. મેં કીધું હમણાં કેમ નથી કોઈ, તો કે ના હમણાં બધા મેરેજ માન એમ છે. અને હમણાં જ થોડા દિવસ પહેલા મને યાદ આવ્યું, પણ મેં કીધું ના અત્યારે તો ગોહિલ સાહેબ ને ત્યાં મેરેજ ને બધું છે એટલે હવે કદાચ થશે. મેરેજ ના જે પૈતા ફોટાની જે ડિસ્કસ થયું તો ગોહિલ સાહેબે મૂકી દીધું કૃષ્ણાબાનું, એટલે મેં કીધું સરસ લ્યો આપણો કાર્યક્રમ પાછો સરસ ચાલુ થઈ ગયો. વેઇટ જ કરતા હોઈએ અમે કે ક્યારે શનિવાર કે કોઈ દિવસ આવે ને ગોહિલ સાહેબ નો મેસેજ આવે કે સ્ટેટસમાં જવા દો, આ ગ્રુપમાં જે લિંક મૂકો. ખૂબ આભાર આપ બધાનો. ખૂબ મળીને આનંદ થયો આપણે. જય માતાજી ગોહિલ સાહેબ, જય માતાજી મિત્તલબા. છેલ્લા 3 એપિસોડ મહિલાઓના લીધા અને પછી રાજપૂત મહિલાની અસ્મિતાનો આખો મુદ્દો આખો જાહેર થઈ ગયો. એ પછી આપણે મળ્યા જ નથી, પણ એના મને તો એવું લાગે છે કે એ વખતે બીજ રોપાઈ ગયા હોય ને પછી એમ લાગ્યું કે આ તો રાજપૂતોને ઠેસ પહોંચાડી દીધી. એ મુદ્દા ઉપર તમે અત્યારે કરો ને આ વેબિનાર તો બહુ બધા મેમ્બરો એડ થઈ જાય ગ્રુપમાં. સાચી વાત છે, પણ આપણા ઘણા બધા કાર્યક્રમો ઓફલાઈન ખરેખર અત્યારે બહુ જ અત્યારે એ મુદ્દાને લઈને તો અત્યારે બહુ જ ચાલે છે. પણ માતાજી બધાની રક્ષા કરે અને આ મુદ્દાને લઈને જે લોકો સંઘર્ષ કરે છે એને સફળતા મળે, આપણે એ પ્રાર્થના કરીએ ઘરે બેઠા. સંઘર્ષ તો ફૂલ. જી જી, જય માતાજી. જી, હું શ્રી હર્ષાબા વિશે ગોહિલ સર પ્લીઝ સોરી એક વાત કહી દઉં કે હર્ષાબા પાસ આપણા અતિથિ વિશેષ રહી ચૂકેલા છે કૃષ્ણાબા, અને જેટલા પણ જોઈનિંગ છે એ બધા ખાસ. હર્ષાબા પાસેથી એક વસ્તુ મેં કાયમ શીખી છે એ કે ફક્ત ને ફક્ત પોઝિટિવ મેસેજનો દરેક ગ્રુપમાં પ્રચાર કરે છે. પ્રગતિમાં એમને અતિથિ વિશેષ નહોતા લીધા છતાં પણ જેટલા પણ પોસ્ટર એમની પાસે જાય એ બધા જ ગ્રુપમાં એ લિંક અને પોસ્ટ શેર કરે છે. આની કોઈ સેલરી નથી, આનું કોઈ સન્માન નથી મળવાનું, છતાંય એમના ગ્રુપ અને સ્ટેટસમાં એ રાખી અને સારી માહિતી બધા સુધી પહોંચાડે છે. અને ઘણા બધાને એમને મદદ કરી છે, પણ એમના ચહેરા પર ક્યારે તમે જોઈ ના શકો કે વર્તાય નહીં કે મેં આ મદદ કરી છે. એવું નહીં કે ફક્ત ઇન્ડિયાની બહાર રહેતા લોકોને પણ એને મદદ કરી છે. આ હર્ષાબા દીદીને હું પોઝિટિવ પાવર ને પોઝિટિવ દીદી કહું છું. એમની પાસેથી હું પણ શીખું છું એમ કહું ને તો પણ ચાલે. આપણે છે ને નેગેટિવ મેસેજ અને બિનજરૂરી મેસેજ ના બહુ પ્રચાર કરતા હોઈએ, પણ જરૂરી મેસેજ તો કરવું. હા, ક્યારેક જરૂરી કોઈ એજ્યુકેશન નો કે આ એવું નથી કહેતી કે પરિશ્રમથી પ્રગતિ નો જ કરવું, પણ કોઈ સારા અતિથિ વિશેષ છે ને તમને યોગ્ય લાગે તો તમારા ગ્રુપમાં ના મૂકો તો કોઈ નહીં, ફક્ત તમારા એક સ્ટેટસમાં દરેક અતિથિ વિશેષનું પોસ્ટર અને લિંક મૂકો તો ઘણા બધા સુધી આ માહિતી પહોંચી શકે. સાચી માહિતી સાચા લોકો સુધી પહોંચે. રાઈટ. થેન્ક યુ હર્ષાબા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જી જી, જય માતાજી. માતાજી. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. મોસ્ટ ઓફ હવે કોઈના રાઇટ હેન્ડ છે નહીં, છતાં કોઈને
વાત કરવાનું થતું હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જય માતાજી, જય દેશી. જય માતાજી. હા, કૃષ્ણભાઈ નંબર મોકલજો ને જરા, કારણ કે મારે ઇન્વેસ્ટ કરેલ છે, બહુ ઘણી જગ્યા ઉપર ઇન્વેસ્ટ કરેલ છે, તો ગાઈડલાઈન મળવા થાય. 100% મોકલી આપીશ. ચોક્કસ ગાઈડ કરશું આપણે, જે બી હશે ને બધી મદદ કરશું આપણે. અમે ગેસ્ટ ને પૂછીને જેને પણ જોઈએ એના નંબર આપીએ જ છે જયેન્દ્રસિંહભાઈ, અને આપણો એક પરિવાર જ છે. તમારે એવું ફોર્માલિટી કરવાની કોઈ જરૂર જ નથી કે આપજો, તમને મળી જ જશે જયેન્દ્રસિંહભાઈ. ના, એ તો આપણે બેન છે, જયદેવસિંહભાઈ છે, કોઈ ટેન્શન જ નથી. આ પ્લેટફોર્મ પર એટલા માટે જ ગેસ્ટ ને લાવીએ છીએ કે ઘણા બધા સુધી ગેસ્ટ પણ પહોંચી શકે, અને જે ઇન્ટરેસ્ટ વાળા વ્યક્તિઓ છે એ આ પ્લેટફોર્મમાં કે જે ફિલ્ડના વ્યક્તિ આવે છે એ ફિલ્ડની માહિતી લઈ શકે. જરૂરી કામ જરૂરિયાત વાળા લોકો આપ જયદેવસિંહભાઈ ને મિત્તલબા દીદી, આપ બહુ સારું કામ કરી રહ્યા છો. આ તો કારણ કે આપ આટલી મહેનત કરી રહ્યા છો, અમને ગૌરવ છે કે આટલા વડીલ હોવા છતાં જયદેવસિંહભાઈ આટલી મહેનત કરે છે, તો અમારે તો એનાથી આગળ નીકળવું પડે. ખૂબ મહેનત કરે છે મિત્તલબા અને જયદેવસિંહ બાપુ બંને. બહુ મહેનત કરી રહ્યા છે બંને. અમે તો છે ને જયેન્દ્રસિંહભાઈ, જો બધાને બતાવીને કામ કરીએ છીએ, અમે કામ કરીએ છીએ, પણ કૃષ્ણાબા જેવા અત્યાર સુધીના જે 64 અતિથિ વિશેષ આવી ચૂક્યા એ બધા જ સાયલન્ટ કામ કરે છે, અને જ્યારે અમે પરાણે ખેંચીને લાવીએ ને ત્યારે એ પ્રેઝન્ટ થાય છે. ઘણા બધા અતિથિ વિશેષનો આભાર વ્યક્ત કરવો જોઈએ. જી દીદી, પણ આપ બહાર લાવો છો એ મહાન વાત છે, કારણ કે સાયલન્ટ કામ કરીને તમે બહાર ઉજાગર કરો છો કે આપણા સમાજના આવા હિરલા છે ખરા અંદર. જી રાઈટ સાયલન્ટ નો કહેવાય, શેર બજાર વાળા ખતરો કા ખિલાડી કહેવાય. જી 100%, મહેન્દ્રસિંહ સાહેબ 100%. આ ખતરો કે ખિલાડી છે કૃષ્ણા. કારણ કે હું પોતે શેર બજાર નું કરું છું, એટલે મને ખબર છે. મને નોર્મલ કામ ગમતું જ નથી. ઇવન મારા સનને બી તમે જો ને, એની હાર્ટની ડિસીઝ છે ને, બધું જે ટોપ લેવલના હાર્ટના ડિસીઝ હતા ને, એને ડાયસ્ટ્રો કાઢ્યા હતું. હાર્ટની અંદર તું માસ્ટર થઈ ગઈ છે. ડોક્ટરે એનું ઇકો નહીં કરીને, તો મેં તમે સાઈડમાં જો સાહેબ, હું બધું મને ખબર છે કે મારા સનમાં શું છે કીધું. એને જમણી બાજુ હૃદય હતું. પણ કહેવાય કે તમે જે માં છે ને, માં સંતાન માટે કંઈ બી કરી શકે. મેં ઇવન બાપુ તમે નહીં માનો, ત્યારે મને આટલું નોલેજ બી નહોતું, ત્યારે હું આટલી હોશિયાર બી નથી. આ મારો પરસો વાત છે, આટલી હોશિયાર બી નથી. પણ હું એ વખતે ગુજરાત ગવર્મેન્ટનું પેકેજ લઈ આવીને હું અહીંયા ચેન્નઈ મદ્રાસની અંદર મેં 1 મહિનો રહીને ઓપરેશન કરાવ્યું હતું. ત્યાંથી હું કેન્દ્ર સરકારનું મેં પેકેજ લીધું હતું. કેન્દ્ર ઇવન મારે ઇન્ડિયા છોડીને બહાર કન્ટ્રી મૂકી જવું પડે ને, તો એનું બી મેં પેકેજ લીધું હતું. પણ મેં જ્યાં સુધી મેં ત્યાંની રિક્વેસ્ટ કરી હતી ગવર્મેન્ટને, જ્યાં સુધી મને ઇન્ડિયામાં થાય ને ત્યાં સુધી હું બહાર મારે નથી જવું. પણ મને 100% સક્સેસફુલી મળી ગયું ઓપરેશન. બહુ સરસ, એટલે બહુ સફળ ઓપરેશન થયું. ચેન્નઈમાં હું 1 મહિનો રહી હતી. 5 વર્ષ મારો સનતર હું લઈને ગયેલી. એટલે મને બધું બહુ શીખવા મળ્યું છે બધું એમાંથી. પણ કૃષ્ણાબા, તમને કષ્ટ ભલે મળ્યું, પણ તમારી જે સેવાકીય પ્રવૃત્તિ છે ને, એના ફળ સ્વરૂપે તમારા કષ્ટનું નિવારણ પણ થઈ ગયું. મારા દીકરી બાન તો મિત્તલમાં મળી ચૂક્યા છે. અમે મોડી ભેગા થયા હતા, એટલે ઇનિશિયલી અમારે બધાને સાથે થવાનું થયું. પણ એ બી એટલા ઇનોસેન્ટ છે ને બધું. અત્યારે મને દીકરી મને કે છોડી દો મમ્મી બધું. મેં કીધું હવે હું કરીશ, એ સમાજ માટે કરીશ, કે મારું નોલેજ છે લોકો સુધી પહોંચે. એ લોકો જે આઈડિયલ બનવાનું, કે તમે બધી દીકરી બાઓ, બધા મારા ગ્રુપના બધા દીકરી બા કૃષ્ણાબા થવું છે. બેટા કૃષ્ણાબા થવાનું વાંધો નથી, તમે થાવ, કૃષ્ણાબા જ થાવ. પણ કૃષ્ણાબા જે સંઘર્ષ કરો છો ને, એ સંઘર્ષથી તમે આગળ જુઓ, અને પછી તમે આગળ તમે વિચારો. એ તમે કરો, એ શીખો પહેલા તમે. એ શીખવાની જરૂર છે, અને તમે ઓટોમેટિક થઈ જશો. તમારે મારી કોપી કરવાની જરૂર નહીં પડે. પણ તમે જ્યાં સ્ટેજ ઉપર નીકળશો ને, એટલે તમે ઓટોમેટિક કૃષ્ણા બની જશો. જી, બીજી એક ખાસ વાત એ કહેવાની હતી કે આપણા મેસેજ બોક્સની અંદર અમારી ટેલિગ્રામની લિંક, વોટ્સએપ લિંક, યુટ્યુબની લિંક, બધી જ લિંકનો મેસેજ મૂકેલો છે. અને કોઈ પણ એપિસોડ 1 થી 64માં એપિસોડ સુધીના કોઈ પણ એપિસોડ આપ યુટ્યુબમાં વિના મૂલ્યે જોઈ શકશો. અને વોટ્સએપ ગ્રુપ પણ અમારું જે છે એની લિંક પણ છે, કે જેથી કરી અને આપને વાયા મીડિયા મળે કે ભાઈ આ વેબિનાર આ તારીખે છે, તો ઓલું ગ્રુપની સાથે જોઈનિંગ હોય તો આપને વહેલી માહિતી મળે તો આપ બીજાને પણ શેર કરી શકાય. ખાસો સમય થઈ ગયો છે, 1 કલાક ને 6 મિનિટ
ત્યાં જતી રહી અને એ પણ જે વિષયમાં અમને ટપો જ નથી પડતો એવા વિષયની ચર્ચામાં 1 કલાક ને 6 મિનિટ ચાલી ગઈ. આમાં તો આખું જીવન જતું રહે બાપુ. 1 કલાક ની ક્યાં વાત કરો છો? આમાં ટપ્પો ન પડે ને તોય કરોડપતિ થઈ જાય ને હા રોડપતિ થઈ જાય. એવા કેટલાય છે જેને ટપ્પો ન પડે ને આમ નાખ્યું હોય અને રાતોરાત કરોડપતિ બની ગયા હોય. 1 મિનિટ એક રાઈટ હેન્ડ છે ક્રિશુ જાડેજા, આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો, પણ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને વાત કરવી. કદાચ ને નવું જોઈનિંગ હોય, ઘણા આપણે વેબિનાર પૂરો થઈ ગયો, ઓપન સેશન થયું ને પછી ઘણા બધાનું જોઈનિંગ થયું છે, એટલે એમને ખ્યાલ ન હોય તો આપણે જે કાંઈ વિષય વસ્તુ છે વિષય વસ્તુને લગતી જ વાત કરવી, એ સિવાયની વાત વેબિનારમાં એલાઉડ નથી. ક્રિશુ જાડેજા, જય માતાજી. મારું નામ કૃષ્ણસિંહ જાડેજા, ગામ નલિયા, હાલે આદિપુર. મારે આપને એ પૂછવું હતું કે હું અત્યારે PSU બેંકમાં છે ને રોજ 20,000 ક્વોન્ટિટીમાં લઉં છું અને એમાં 50 પૈસામાં કે 60 પૈસામાં નીકળી જાઉં છું. એમાં ઇન્ટ્રાડે કરું છું 2-3 વાર. તો એમાં આપણે ટર્નઓવર ઉપર કોઈ ચાર્જ નથી, નહીં લાગે ને? ના, આમાં તમારે કઈ બ્રોકર છે એ બી જોવું પડે. ગ્રો માંથી કરું છું. અચ્છા, ગ્રો માંથી કરો છો? જી. તો તમે એક વસ્તુ તમે એક સાથે ક્વોન્ટિટી આટલી બધી લો છો ને, એ જ થોડી મોટી ભૂલ કરો છો, કારણ કે ક્વોન્ટિટી તમારો એટલું વોલ્યુમ થાય એટલે બ્રોકરેજ થવાની છે, અને જે વસ્તુ લીધી છે વેચવી પડશે, જેલી લેવી પડશે, એટલે તમારો બ્રોકરેજ વસ્તુ શું છે, કરવા જ છે. આમ જશે તો આપવી પડશે, આમ જશે તો આપવી પડશે. એટલે બ્રોકરેજ એક વખત તમે એન્ટ્રી કરી એટલે બ્રોકરેજ આપવી પડે. બ્રોકરેજ નો તો મને ખ્યાલ છે. બ્રોકરેજ નું નહીં, આપણે ટર્નઓવર જે થાય, સમજો મારું લગભગ ડેલી નું જોવા જઈએ ને આપણે તો ક્યારેક 30 લાખ થાય, ક્યારેક 45 લાખ નું ટર્નઓવર થાય ડેલી નું આપણે જોવા જઈએ તો એના ઉપર આપણને વાર્ષિક કોઈ ચાર્જ કે એવું કોઈ નહીં લાગે? ના ના, વાર્ષિક ચાર્જ કોઈ એવા હિડન ચાર્જીસ કશા હોતા નથી. ના, કોઈ વાત ચાર્જીસ નથી. એટલે હું આમાં એક ઇન્ટ્રાડે બી એમાં બી કરું છું, અને બેંક નિફ્ટીમાં એમાં ડેલી બી જેની એક્સપાયરી હોય ને એમાં બી કરું છું. અચ્છા, બેંક નિફ્ટી એક્સપાયરીમાં? હા હા, બેંક નિફ્ટી ની કે ડેલી જેની બી હોય એક્સપાયરી, વીકલી એક્સપાયરી, બધી એક્સપાયરીમાં જ રમું છું. અચ્છા, બધી એક્સપાયરી, બધી અલગ અલગ એક્સપાયરી થઈ ગઈ છે. ઇવન બધી બીજી માર્કેટનો એક બી સિનારિયો છે, કોલ પુટ છે, તમે કરી શકો છો. કેપિટલમાં રમું છું. હા, એટલે મારે ખાસ તો આજે પૂછવું હતું. કેપિટલ તમારી ઓછી હોય તો તમે કોલ પુટમાં બી રમી શકો છો. ના, એટલે કેપિટલ નો તો વાંધો નથી, કારણ કે આમાં હું રોજ ડેલી 15-20 લાખ થી આમાં ટ્રેડ કરું છું. જેટલું બી લઉં છું. મિત્તલભાઈ પાસેથી નંબર લઈને કોન્ટેક્ટ કરજો મને. મિત્તલભાઈ નંબર એમને આપજો, તો જેમને આગળ જે ગાઈડ કરવું છે આપણે ગાઈડ કરશું. આપણે જી સોરી મિત્તલભાઈ સોરી, આપને ઓળખાણ મારા જમાઈ સાહેબ છે, કૃષ્ણરાજસિંહ જાડેજા. એટલે મેં ખાસ એમને કીધું, હું એમ કહેવાનું હતું કે મને તમે પોસ્ટરમાં જોઈને મને મેસેજ કરજો ને. સરસ કૃષ્ણરાજભાઈ, થેન્ક યુ. નંબર ને કનેક્શન આપણે કરાવી દઈશું કે તમારા જે પણ એડવાઇસ લેવી હોય કે ડીપમાં તમારે ચર્ચા કરવી હોય તો એ થઈ શકે. અને અત્યારે પણ આપને જે પૂછવું હોય આપ પૂછી જ શકો છો. જી જી, આટલું જ પૂછવું હતું, બીજું કઈ હશે તો નંબર લઈ લો. ના, એન્યુઅલી એનો કોઈ ચાર્જીસ હોતા નથી, કોઈ એન્યુઅલી ચાર્જીસ નથી હોતા. હર્ષાબા હરખાઈ ગયા તરત. મને બોલવા જ નથી કે અમાર જમાઈ સાહેબ આવી ગયા. હર્ષાબાના જમાઈ સાહેબ તમારા આખા કાર્યક્રમના જમાઈ સાહેબ, એટલે તો આપણે જે પૂછો બીક લાગી પાછું. ના એવું નહીં. એટલે મેં એમને ખાસ મોકલી હતી લિંક હમણાં જ. મેં કીધું તમે જોઈન થઈ જજો. ઘણું પરિશ્રમથી પ્રગતિના જમાઈ કૃષ્ણસિંહ જાડેજા ભેગા થયા આપણે. પછી મને મામી સાહેબ ની લિંક આવી એટલે હું પછી જમતા જમતા નીકળી ગયો ને વચ્ચેથી જોઈન થઈ ગયો. આપ ક્યાં રહો છો? મારો આદિપુર માં રહેવાનું છે અત્યારે. આદિપુર, હા, રહેવા સરસ. કચ્છમાં. હા. મારી દીકરી આદિપુર આપ્યા છે. હા જી, આદિપુર છે અત્યારે. હર્ષાબા ને બા સાહેબ ને નંબર આપી દઈશું, એટલે આપને સુધી મળી જશે. શેર કરજો. હા, થેન્ક યુ કૃષ્ણદેવસિંહભાઈ, થેન્ક યુ ફોર જોઈનિંગ. અને ઘણા બધા સમય પછી તમને આ બધાને જોઈને મળીને રૂબરૂ મળ્યા, જેટલી જ ખુશી થઈ છે ફક્ત એક વ્યક્તિને છોડીને જે આઉટ ઓફ કન્ટ્રી છે
એ જ્યારે અહીંયા આવે ને આપણને બધાને મળે એવી ઈચ્છા. થેન્ક યુ સો મચ. વેરી સૂન પ્લાનિંગ કરું છું, વેરી સૂન જી થેન્ક યુ. બાકી તો આજનો વિષય એવો અઘરો લીધો ને એટલે હવે અમને કઈ ટપ્પો ન પડે. અને આપણું ઓલું પ્યોર કાઠિયાવાડી ગુજરાતીમાં કે ને વાસી વધે નહીં કૂતરા ખાય નહીં, આમાં શેર બજાર ક્યાં વચ્ચે આવવાનું. પણ ભલે બાપુ ન કરીએ પણ એટલીસ્ટ આપણી પાસે નોલેજ તો હોવું જોઈએ, ખબર તો હોવી જોઈએ. કદાચ કોઈને ગેરમાર્ગે જતું હોય, કારણ કે શેર બજાર વસ્તુ કેવી છે, મજાની અંદર એ વસ્તુ બહુ નેગેટિવલી લેવાય છે, પણ મારા માટે તો બિલકુલ નેગેટિવ નથી. બહુ લોકો મારી સાથે કામ કરવામાં આવ્યા, કેટલા લોકો આવ્યા, કેટલા લોકો ખોવાઈ ગયા, કેટલી વાર, પણ હું ત્યાંના ત્યાં સ્ટેબલ છું. મને એક વસ્તુ ખબર પડી ગઈ છે, જે વસ્તુ જ્યાં ખોવાય ને ત્યાં જ ગોતા. મારું અહીંયા વસ્તુ ખોવાઈ ગઈ, હું બીજી ક્યાંય ગોતવા જાઉં મને મળે ખરી બાપુ? એકચ્યુઅલી એને જે ટેગ લગાડ્યું છે ને સટ્ટા બજારનું, એ ટેગ જ રોંગ છે. સટ્ટા બજાર છે જ નહીં. જો એમાં ફૂકીને કામ કરો તો બધા બહુ વગર મહેનત નું સૌથી સારામાં સારું જો એક્ટિવિટી હોય તો આ જ છે. બસ બહુ ફર્સ્ટ ક્લાસ. એના કીધું બહુ મસ્ત દુકાન છે આ. તમે જ્યારે બી તમે કરવું હોય તો કરી શકો. જ્યારે ઓન હેન્ડ કેટલી બધી ફ્લેક્સિબિલિટી છે, કેટલી ફ્લેક્સિબિલિટી છે. બધામાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, વર્કરો ભેગા કરો, એસેમ્બલી એસેટ ભેગી કરો. આમાં કાંઈ જરૂર નથી. એક કોમ્પ્યુટર લઈને દુકાન ખોલી દો બસ. તમારું ઓન પોતાનું, તમારું પોતાનું ડિસિઝન, તમારે એક્ઝિટ નુકસાન બી તમારું પોતાનું, અને તમે પેલું લાગે નહીં ચલો મને આને નુકસાન કર્યા, આ તમારું ઓન ડિસિઝન હશે. મને કેવું છે, મને પાછું હું માર્કેટમાં પછી બીજા બધા ડાયા હોય ને પછી કોઈ મને ટિપ્સ કીધું હોય ને કે મેડમ આ કરો ના કરો, પછી એનું કીધું મેં કર્યું મને લોસ થયો હોય ને, મેં આના કરતા નોલેજ મારી પાસે, પણ મને એક અફસોસ છે કે સાલું મેં મારી જાતે નુકસાન કર્યું હોય ને તો હું બેર કરી લઉં, પણ જો મને કોઈએ કીધું મેં એમાં ટ્રેડ કર્યો અને મને નુકસાન થયું ને તો મારું મગજ તો ચટકી જ જાય. કૃષ્ણભાઈ, એક વસ્તુ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમારું જે નોલેજ છે ને બધું જાણ્યા પછી કોઈ કહે નહીં તમને કે તમે 12 ભણેલા છો ખાલી, અને ખરેખર તમે એક પ્રેરણારૂપ છો સમાજના બહેનો માટે. ઘણા બધા બહેનોને આપણે મતલબ બેંકમાં જવું હોય તો ફોર્મ ને એપ્લિકેશન ને કઈ પણ એમ કરવું હોય તો બી 5 જણાને પૂછવું પડે છે એમ. તમારું જે નોલેજ માર્કેટ ચાલતું અને મારી પાસે 2 લેપટોપ હોય, 2 હોય, પણ બધું જાતે ઓપરેટ કરું છું, બધું જાતે ઓપરેટ કરું છું. એટલે મેં તમને કીધું ને કે જે કઈ આ નોલેજ છે એના માટે જરૂરી નથી કે એજ્યુકેશન તમારામાં આવડત હોય તો તમે ગમે એમ કરીને આગળ જીવનમાં આવી શકો છો. ઇવન મને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. સિલાઈનું બી કામ એટલું બધું માસ્ટરી મારી કે મને એટલું બધું આવડે ને, એટલા શોખથી કરું. ઓસ્ટ્રેલિયાની અંદર હું ત્યાં મારા સિલાઈના અત્યારે હાલ મને ત્યાં સ્પોન્સરશિપ કરે છે, મને ત્યાં તેડાવે છે, રોજ રોજીનો ફોન આવે, કૃષ્ણ કુછ ભી કરો યહાં આ જાઓ, આપકે બિના યહાં પૂરા માર્કેટ સુના હૈ, એ આપ આ જાઓ. એટલું બધું મને એટલો બધો રસ્તો વિષય છે ને મારો, તો એટલી બધી ઓતપ્રોત થઈ જાવ ને કે જેની વાત જ નહીં. ત્યાં બી શેર બજાર ચાલતું હોય, એક બાજુ મશીન પર શેર બજાર ચાલતું હોય અને એક બાજુ સિલાઈનું કામ ચાલતું હોય, એમાં બી મને માસ્ટરી છે, બહુ મને ગમે. મને અત્યારે એવું લાગે છે કે ગોહિલ સાહેબ ને જે બીજા કોઈને નહીં ફાવતું હોય ને આપણને તેમ લાગે કે ભણેલા ગણેલા અભણ હોય ને સાંભળતો. મને તો છે ને એક વસ્તુ કરવું છે, મને એક છે ને મને હવે જો પ્લેનમાં બધે બેસે કે એક મને કઈ હેલિકોપ્ટર ચલાવવું છે, એટલે હવે એક જણે હેલિકોપ્ટર લીધું છે ને એટલે પાછળ પડી મને કઈ બી કે મને હેલિકોપ્ટર ચલાવવા હાલ લીધું. હેલિકોપ્ટર ચલાવવા ટચવુડ કે તમારી આ ઈચ્છા પણ પૂરી થાય. અમેરિકા આવો એ શોખ પૂરો કરાવી દેશું. અમેરિકા શું થાય, કા ઉડે કા પડી જાય, બરોબર? તો આપણે એવા તો કર્મ છે નહીં કે આપણે પડી જઈશું, આપણે ઉડી જઈશું. મહેન્દ્રસિંહ સાહેબે ઓફર આપી, ચાલો કૃષ્ણબા જ્યારે બી અમેરિકા જાઓ તમારી વિશ પૂરી થઈ જશે, ચાલો તથાસ્તુ. આપણા બહુ ગૌરવની વાત કહેવાય કે આપણા એક બાપુ ચોપર ઓનર મતલબ હેલિકોપ્ટર ઇઝ ઓનિંગ આ એમનું આ એવિએશન બિઝનેસ છે. નાની નાની બધી એ પોતે બધી નાની નાની એક્ટિવિટીઓમાં આપે છે ભાડેથી. એટલે આપણે ઘરના હેલિકોપ્ટર અહીંયા 25 છે ઘરના, એટલે આવો શોખ પૂરો કરાવી દેશું આપણે. કૃષ્ણબાને હેલિકોપ્ટર ચલાવવા આપો તો કઈ વાંધો નહીં, અમ્માને ગોહિલ સાહેબને કોક દી બેસાડજો. મારું નથી પણ આપણે દરબાર છે, એમ આપણે ફોન કરીએ તો કામ થઈ જશે. જી જી, થેન્ક યુ સો મચ. ચાલો કૃષ્ણબા, જો તમે જે વિશ માંગીને આઈને પૂરી થઈ ગઈ, જવાના તો છો જ અમેરિકા, એટલે ચાલો સરસ. સમય પણ ખાસો થઈ ગયો છે, 1 કલાક ને 15 મિનિટ. તો બાપુ ધ્યાન રાખે છે સમયનો. આપણે વેબિનારના અંત તરફ જઈએ. આજના વેબિનારમાં જે ફક્ત કૃષ્ણાબા જ નહીં પણ એ સિવાયના પણ જે સતત અમને પ્રોત્સાહિત કરતા રહ્યા છે, અને એટલે જ આ વેબિનાર છે 3.5 વર્ષ સુધી ને 64મો એપિસોડ થઈ શક્યો.
ખાલી મિત્તલબાગ જયદેવસિંહથી આ શક્ય નથી કે 64 એપિસોડ સુધી પહોંચી શકે, પણ અમને હર હંમેશ પ્રોત્સાહિત કરે. કદાચ ને 10-12 દિવસથી 2 દિવસ વધુ જાય ત્યાં કોલ ને મેસેજ ચાલુ થઈ જાય કે હવે કોણ, એટલે સતત અમને દોડાવતા રહ્યા છે. એવા આજના આપ સર્વે તથા અતિથિ વિશેષ આપ સૌનો આજના વેબિનારમાં પધારવા બદલ અને આપનો કિંમતી સમય ફાળવવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની. આપનો બી ખૂબ ખૂબ આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખાસ મિત્તલબાનો, જયદેવસિંહ બાપુનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બહુ લાંબા સમય પછી એપિસોડ આવ્યો પણ એકદમ આનંદ સરભર રહ્યો. એકદમ બધાના મગજ હળવા નહીં, ખિસ્સા ભરાય ને મગજ હળવા થાય એવો એપિસોડ લે.